हेलो विद्यार्थी मित्रों, तो हवे આપણે એક નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ। આપણે ત્રીજા નંબરનું ચેપ્ટર તો એનસીઈઆરટી લાઇન બાય લાઇન રિવિઝનમાં પૂર્ણ કર્યું હતું। હવે આપણે ચોથા નંબરના ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય। આ ચેપ્ટરની અંદર આપણે જે ત્રીજું ચેપ્ટર ભણી ગયા, માનવમાં પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન, એ ચેપ્ટર પરથી જ જે માહિતી મેળવી છે, એ ચેપ્ટર પરથી જે માહિતી મેળવી છે એમાં જ આપણે આ જે ચોથા ચેપ્ટરમાં એ ચેપ્ટરના જેટલા પણ પ્રાજનનિક અંગો હતા એ પ્રાજનનિક અંગોના સ્વાસ્થ્ય વિશે વાત કરવાના છીએ। એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે વાત કરવાના છીએ, રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે ચર્ચા કરવાના છીએ। તો આ પણ ખૂબ મજાનું ચેપ્ટર છે, જેને આપણે લાઇન ટુ લાઇન રિવાઇઝ કરીશું અને દરેકે દરેક લાઇનને સરળમાં સરળ રીતે આપણે સમજી શકીએ એવો અહીંયા પ્રયત્ન કરવાનો છે। તો શરૂઆત કરીએ છીએ વધારે સમય ન લેતા। તો વાત કરીએ, આપણું ચેપ્ટર છે પ્રાજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ, જે ચોથા નંબરનું ચેપ્ટર આપેલું છે આપણી એનસીઈઆરટીની અંદર। તો જોઈએ, તો ચોથા નંબરનું ચેપ્ટર છે જ બેટા। એમાં આપણે કયા કયા ટોપિક્સ જોવાના છીએ, કયા ટોપિક્સ ટુ બી કવર્ડ છે, તો અહીંયા જોઈએ આપણે। તો એની અંદર આપણે વાત કરીશું બેટા પ્રાજનનિક સ્વાસ્થ્ય અને સમસ્યાઓ અને એનું વ્યૂહાત્મક આયોજન। પહેલો તો એક આ ટોપિક છે કે કઈ કઈ સમસ્યાઓ છે કે જે પ્રજનન સંબંધિત હોય છે। પછી આપણે વાત કરીશું વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ, કે જે હાલ કહી શકાય ભારત દેશનું એક મોટામાં મોટું દૂષણ છે, બરાબર। વસ્તી વિસ્ફોટ, વસ્તીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એના વિશે આપણે વાત કરીશું। પછી એના નિયંત્રણ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું। પછી આપણે જોઈશું દાક્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત, આ પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય કે જે બોર્ડની એક્ઝામમાં ઘણીવાર અવારનવાર પૂછાતો હોય છે। પછી જાતીય સંક્રમિત ચેપ અને અફળદ્રુપતા અને વંધ્યતા વિશે પણ આપણે વાત કરવાના છીએ। તો શરૂઆત કરીએ, પહેલા તો આપણે પ્રસ્તાવના જોઈએ અહીંયા। તો બેટા જ્યારે વાત કરવાની હોય ત્યારે અહીંયા ચલો આપણે બોક્સ લઈ લઈએ પહેલા તો, ઓકે। તમે પ્રકરણ 3 માં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ કર્યો, આપણે સારી રીતે ભણી ગયા છીએ। નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર કમ્પ્લીટલી ભણી ગયા, એમાં કયા કયા અંગો આવે એના વિશે પણ માહિતી મેળવી લીધી। બીજું કહે છે હવે આપણે તેની સાથે સાથે સંકળાયેલા મુદ્દા પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીએ। હવે જ્યારે આપણે નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, એની અંદર કયા કયા અંગો સંકળાયેલા છે એ બધા વિશે તો વાત કરી લીધી, પણ આ જે પ્રજનન તંત્ર છે એ પ્રાજનનિક દ્રષ્ટિએ સ્વસ્થ હોવું જરૂરી છે। એટલે કે આપણા જો પ્રાજનનિક અંગો સ્વસ્થ હશે તો જ એક નવો આપણે સક્ષમ સમાજ પેદા કરી શકીશું। તો એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે। તો અહીંયા કોના વિશે વાત કરવાની છે, તો પ્રાજનનિક સ્વાસ્થ્યની અહીંયા ચર્ચા કરવાની છે। આપણે આ શબ્દ દ્વારા શું સમજીશું, તો આ શબ્દ સ્વસ્થ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલો છે। તો યાદ રાખજો બેટા, કોની સાથે સંકળાયેલો શબ્દ કહી શકાય, તો સ્વસ્થ પ્રાજનનિક અંગો, સ્વસ્થ પ્રાજનનિક અંગો અને બીજા તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલો કહી શકાય, બરાબર। તો પ્રાજનનિક સ્વાસ્થ્ય જ્યારે એની વ્યાખ્યા કરવાનું આવે ત્યારે પહેલા તો એમાં કોનો ઉલ્લેખ થવો જરૂરી છે, તો એના પ્રાજનનિક અંગો પણ કેવા સ્વસ્થ હોવા જોઈએ, અને બીજું એના સામાન્ય કાર્યો, એનું જે કાર્ય હોય છે સામાન્ય નોર્મલ હોવું જરૂરી છે। બીજી વાત કરીએ, જો કે તે વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે અને તેના પ્રજનનના ભાવાત્મક તથા સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે। બેટા આ એક એવો ટોપિક છે, આ એક સેન્સિટિવ ટોપિક કહી શકાય કે જેની સાથે એક ભાવનાઓ જોડાયેલી છે, લાગણીઓ જોડાયેલી છે, અને સાથે સાથે સામાજિક પાસાઓ પણ જોડાયેલા છે। સમાજનો એક આખો વર્ગ આની સાથે જોડાયેલો હોય છે। જ્યારે જ્યારે આ ચેપ્ટરની વાત કરતા હોઈએ ત્યારે પહેલા તો આપણને એક શરમ અનુભવાતી હોય છે કે શું આવું ભણાય, શું આના વિશે માહિતી મેળવવી જરૂરી છે। હું જ્યારે પણ વિદ્યાર્થીઓને ભણાવતો હોય છે ત્યારે મેં જોયું છે હંમેશા ઓફલાઈન ક્લાસની અંદર કે મોટાભાગના વિદ્યાર્થીઓ શરમ અનુભવતા હોય છે આ ચેપ્ટર ભણતા હોય ત્યારે। પણ બેટા આપણી પાસે આ અંગો છે, પ્રાજનનિક અંગો છે, કુદરતે આપણને આપેલા છે, એના કાર્યો વિશે આપણે જાણીએ છીએ, પણ જો આપણે એ જે પ્રાજનનિક અંગો છે અથવા એ પ્રાજનનિક અંગો સાથે સંકળાયેલા જે રોગો છે એના વિશે માહિતી મેળવીશું નહીં તો ભવિષ્યમાં ક્યાંક મોટા ખતરામાં પણ પડી શકીએ છીએ। તો આ ચેપ્ટર જે છે, આ પાઠ્યક્રમ અહીંયા આપેલા છે બેટા, એ આપણા જ ભલા માટે આપેલા છે। આ બધું ભણવું જરૂરી જ છે, કારણ કે એક પેઢીમાંથી બીજી પેઢી જ્યારે સુરક્ષિત લાવવી હોય અને એ પેઢીની અંદર કોઈ પણ જાતના પ્રાજનનિક સંબંધિત કોઈ રોગો ના લાવવા હોય તો આ બધા ચેપ્ટરોનો અભ્યાસ કરવો જરૂરી છે, કાં તો ભવિષ્યની અંદર કોઈ મોટી સમસ્યાઓનો આપણો સામનો કરવો ના પડે, કારણ કે આપણે હાલ સામનો કરી જ રહ્યા છીએ। જે વધતી જતી માનવ વસ્તી છે,
તો જ્યારે વસ્તી વધે છે તો એની સામે સામે ખોરાકની જરૂરિયાતો પણ વધે છે, બીજી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ વધતી હોય છે. તો બહુ જ મોટી તકલીફોનો હાલ સામનો કરી રહ્યા છીએ આપણે. આપણી પાસે જે માનવ સંસાધનો છે ખૂબ ઓછા છે. તો આ બધું જ્યારે ભણવામાં આવશે, આ બધાનો જ્યારે સારી રીતે અભ્યાસ કરવામાં આવશે, તો જ આપણે આવનારી જે સમસ્યાઓ છે એને એક દીર્ઘ દ્રષ્ટિથી જોઈ શકીશું અને એનો અત્યારથી જ એનું નિરાકરણ લાવી શકીશું. એટલા માટે આ ભણવું જરૂરી છે. આમાં કોઈ શરમ અનુભવવાની વાત છે નહીં. બરાબર. તો અહીંયા કઈ લાગણીઓ સંકળાયેલી છે? એક તો ભાવનાત્મક, બરાબર, તો ભાવનાત્મક, અને બીજું સામાજિક પાસાઓનો પણ આની અંદર સમાવેશ થતો હોય છે. બીજી વાત કરીએ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. આ જે સંસ્થા છે આપણે એને સારી રીતે ઓળખીએ છીએ, એનું નામ સારી રીતે સાંભળેલું છે, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી, એટલે કે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય. તો જ્યારે પ્રાજનનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા કરવામાં આવે છે ત્યારે WHO નું કહેવું એવું થાય છે કે પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસા, એટલે કે બધા જ પાસા એટલે કયા? તો એમાં સંપૂર્ણ સુખાકારી હોવી જોઈએ, શારીરિક રીતે પણ આપણે સ્વસ્થ હોવા જોઈએ, ભાવનાત્મક એકબીજાની લાગણીઓ રીતે પણ સ્વસ્થ હોવા જોઈએ, વર્તનાત્મક આપણી વર્તણૂક કેવું છે, આપણો વ્યવહાર કેવો છે એ બાબતે પણ હોવા જોઈએ, અને સામાજિક એટલે કે આપણે જે સમાજમાં રહીએ છીએ, જે સમાજના લોકો સાથે આપણે હાવભાવ દર્શાવીએ છીએ, વાતચીત કરીએ છીએ, એ બાબતે પણ આપણે સ્વસ્થ હોવા જોઈએ, જેને કહેવામાં આવે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. આ વાક્ય કોણે કહ્યું છે? મેં નથી કહ્યું ભાઈ, WHO એ કહ્યું છે. બરાબર. તો અહીંયા આપણે વાત કરી શકીએ. તો કોણે કહ્યું છે આ? WHO, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે. તો આની અંદર કોનો કોનો સમાવેશ કરી શકાય? તો સર આની અંદર આવશે પ્રજનનના બધા પાસા સહિત સંપૂર્ણ સુખાકારી, એટલે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય કહી શકાય. ક્લિયર? તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહે છે. હવે સમાજનો એક એવો વર્ગ હોય, બરાબર, કે જે બધી જ રીતે સ્વસ્થ હોય, શારીરિક, ભાવનાત્મક, સામાજિક, આ સંપૂર્ણ સુખાકારી, એટલે એમાં તમામ લિંગ આવી ગયા. લિંગ એટલે કે સ્ત્રી પણ આવી ગયા, પુરુષ પણ આવી ગયા. તો આ બંને વચ્ચે જે આંતરક્રિયાઓ થતી હોય છે, અને એ પણ કેવી આંતરક્રિયાઓ હોવી જરૂરી છે? તો સંપૂર્ણ રીતે સુખાકારી, એટલે કે સંપૂર્ણ રીતે સ્વસ્થ, જેને કહેવામાં આવે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો પ્રાજનનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા ખબર પડી જાય બેટા. તો અહીંયા આપણે લખી શકીએ, તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો એક સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ, એટલે કે આંતરક્રિયાઓ થતી હોય, જેને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહે છે. બરાબર. તો શા માટે પ્રાજનનિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે અને તેને હાંસલ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ વપરાય છે, અને આપણે વાત કરીએ. એના વિશે જ આપણે ચેપ્ટરમાં ભણવાનું છે. તો આ પ્રસ્તાવના વિશે બેટા ખ્યાલ આવી જાય આપણને, એકદમ સહેલું હતું. ડન. હવે વાત કરીએ, આપણો અહીંયા મુદ્દો એક છે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેનું વ્યૂહાત્મક આયોજન, કે કઈ કઈ એવી સમસ્યાઓ છે કે જે પ્રાજનનિક સ્વાસ્થ્યને અસર કરે છે, અને એ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આપણે કેવું વ્યૂહાત્મક આયોજન કરવું જરૂરી છે. વ્યૂહાત્મક એટલે એક ચોક્કસ દિશામાં આગળ વધી અને એ સમસ્યાઓનો સામનો કઈ રીતે કરી શકાય. આપણે એક વ્યૂહરચના બનાવવાની છે. જેમ કોઈ યુદ્ધ લડવા જતા હોય તો પહેલા આપણે એની વ્યૂહરચના બનાવીએ છીએ, બરાબર, એક સ્ટ્રેટેજી બનાવીએ છીએ, એ રીતે. તો અહીંયા વાત કરીએ તો ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. ભારત એ દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો છે કે જેને પ્રાજનનિક સ્વાસ્થ્યને ફક્ત પ્રજનન સંબંધિત રાખ્યું નથી, એને એક સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કર્યું છે, એને સમાજના લોકોમાં ઉતાર્યું છે અને કહ્યું છે કે આપણો આ જે મુદ્દો છે સામાજિક મુદ્દો છે, એ કોઈ ફક્ત પ્રાજનનિક સંબંધિત મુદ્દો નથી. બરાબર. એને ગુપ્ત રાખવાની કોઈ જરૂર નથી, એને સમાજના લોકો વચ્ચે મૂક્યો છે અને એને સુધારવાના પ્રયત્નો કર્યા છે. તો એને સામાજિક લક્ષ્ય તરીકે સાબિત કર્યું છે. કયો? તો ભારત દેશ. આ આપણો મહાન દેશ સાહેબ, કે જાણે હંમેશા દુનિયાને કહ્યું છે કે વસુધૈવ કુટુંબકમ. બરાબર. તો એ ભારત દેશની અહીંયા વાત થઈ રહી છે. અને એને શું કર્યું છે? તો ભારત દેશે પ્રથમ દેશ એવો બન્યો છે કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે કે જેણે શું? તો કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને
સામાજિક લક્ષ્ય તરીકે. કોના તરીકે? તો સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી છે. ઘણી નવી નવી યોજનાઓ મૂકી છે, ઘણા નવા કાર્યક્રમો બનાવ્યા છે, જેના કારણે આ બધાને અટકાવી શકાય. આ કાર્યક્રમોને શું કહેવાય? કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ કહે છે. તો આ જે કાર્યક્રમો અમલમાં મૂક્યા ભારત સરકારે, એ કાર્યક્રમોને શું કહેવાય? તો કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ. તો અહીંયા આપણે લખી શકીએ અને કુટુંબ નિયોજન અથવા ફેમિલી પ્લાનિંગ કહે છે. ક્લિયર? અને આ કાર્યક્રમો ક્યારે શરૂ કરવામાં આવ્યા? તો આ કાર્યક્રમોએ 1951માં શરૂ કર્યું અને તેનું છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. એ કાર્યક્રમો શરૂ કરી અને ભારત સરકારે એને ત્યાં મૂકી દીધા નથી, પણ એના ઉપર સતતના સતત અમુક ચોક્કસ વર્ષે એમાં મૂલ્યાંકન પણ કરવામાં આવે છે કે કેટલો આનાથી ફાયદો થયો છે કે નુકસાન થયું છે. તો અહીંયા વાત કરવાનું ક્યારે શરૂ થઈ છે બેટા? અહીંયા તો 1951માં શરૂ કર્યું. બરાબર. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH કાર્યક્રમ નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. હાલ એ કાર્યક્રમોનું નામ શું રાખવામાં આવેલું છે? હાલ એને કોના તરીકે ઓળખવામાં આવે છે? તો એને પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા યાદ રાખજો બેટા, પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH કાર્યક્રમ નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ એક એવો પ્રોગ્રામ છે RCH કે જેના કારણે એ પ્રોગ્રામ શું કરે છે? તો લોકોની અંદર પ્રજનન સંબંધિત પાસાઓ વિશે જાણકારી કરે છે કે ભાઈ આવું કરશો તો આ પ્રમાણેના રોગ થશે અથવા આવું ન કરવું જોઈએ, આના કારણે આપણે વસ્તી નિયંત્રણમાં રાખી શકીએ. આ બધા જ જે પાસાઓ છે એ પાસાઓ કોના અંતર્ગત કરવામાં આવે છે? તો RCH કાર્યક્રમના રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ. ક્લિયર? તો અહીંયા યાદ રાખવાનું છે બેટા આ વસ્તુ પણ. સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો અંતર્ગત શું કરવામાં આવે? પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. ક્લિયર છે બેટા? ખબર પડી જશે અહીંયા? ઓકે, ચલો નેક્સ્ટ. દ્રશ્ય, શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમો એટલે કે પ્રિન્ટ એન્ડ મીડિયાની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. આમાં ફક્ત કંઈક આ કાર્યક્રમે જ એનો ફાળો આપ્યો નથી. આના સિવાય બીજા પણ ઘણા માધ્યમો છે કે જેણે આ પ્રજનન સંબંધિત પાસાઓ અંગે પ્રચાર પ્રસાર કરવા માટે ફાળો આપ્યો છે. કયા કયા? પરંતુ દ્રશ્ય, શ્રાવ્ય. દ્રશ્ય એટલે કે આપણે જે જોઈએ છીએ, બરાબર? તમે જોયા હશે ટીવીની અંદર, તમે ટેલિવિઝનમાં જોયું હશે, બેનરો લગાવેલા જોયા હશે. દ્રશ્ય. શ્રાવ્ય એટલે તમે સાંભળો છો, એ તમે રેડિયોમાં સાંભળ્યું હશે, મોબાઈલ ફોન દ્વારા સાંભળ્યું હશે. તો એમાં પણ આવા કાર્યક્રમોમાં જે પ્રાજનનિક સંબંધિત પાસાઓ અંગે જાગૃતિ આપવામાં આવે છે, એટલે કે ટેલિવિઝનમાં મીડિયા મારફતે હોય, બરાબર, પત્રકારો મારફતે હોય, આની જાણકારી આપવામાં આવે છે. તો એમાં કયા આવશે? દ્રશ્ય, શ્રાવ્ય. પછી છાપકામ. છાપકામ એટલે કે જે ન્યૂઝપેપર છે, બરાબર, ન્યૂઝપેપર મારફતે પણ એનો પ્રચાર કરવામાં આવે છે. પ્રચાર પ્રસાર. પ્રચાર પ્રસાર એટલે પ્રિન્ટ. પ્રિન્ટ એટલે છાપવામાં આવે છે. અને મીડિયા, આપણે સોશિયલ મીડિયા જોઈએ છીએ, બરાબર, જે મીડિયા છે એના દ્વારા પણ આપણ સુધી પહોંચાડવામાં આવે છે કે આના કારણે શું થતું. આના ઘણા કેમ્પ પણ લગાવવામાં આવે છે જેના કારણે આપણી અંદર જાગૃતિ આવે. મદદથી સરકારી અને બિન સરકારી, ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટ બંને સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. તો આ જરૂરી છે બેટા. કેમ? સરકાર અને સરકાર સિવાયના બીજા લોકો આની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરતા હોય, કારણ કે ક્યાંક આપણે મોટી મુશ્કેલીમાં ના મુકાઈએ ભવિષ્યમાં, એના માટે. બરાબર. ઉપરયુક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા અને નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા છે. ભાઈ આ માહિતી એવું જરૂરી નથી કે ફક્ત છાપકામ એટલે કે ન્યૂઝપેપર મારફતે, મીડિયા મારફતે અથવા તો રેડિયો મારફતે જ પ્રસાર થાય. આને માતા પિતા દ્વારા પણ, બરાબર, સામાન્ય રીતે પહેલાના જમાનામાં એવું હતું, પણ અત્યારે તો ઘણી એવી સારી પરિસ્થિતિ થઈ છે કે જે માતા પિતા છે, પિતા અને પુત્ર વચ્ચે એટલી મોટી વચ્ચે ગેપ હતી કે જેને કારણે એકબીજા સાથે વાત કરતા ખચકાતા.
બરાબર, પણ અત્યારે એક નવું આધુનિકરણ થઈ ગયું છે કે જેના કારણે પિતા એક લિબરલી રીતે પણ વાત કરી શકે છે, માતા પણ એની પુત્રી સાથે અથવા પિતા એની પુત્રી સાથે એક આ સંબંધિત વાત કરી શકે છે. કેમ આવું? જો ઘરમાં જ આવી વાત કરવામાં નહીં આવે, ઘરમાં જ આપણને સજાગ કરવામાં નહીં આવે, જાગૃત કરવામાં નહીં આવે, તો એ તકલીફ ભવિષ્યમાં પડવાની છે. તો માતા પિતાએ પણ આમાં અગત્યનો ફાળો આપવો જરૂરી છે. તો માતા પિતા, પછી અન્ય નજીકના સંબંધીઓ છે, જે સંબંધીઓ દ્વારા પણ જાગૃતતા લાવવી જરૂરી છે. ત્યાર પછી શિક્ષકો દ્વારા તો જાગૃતિ આપવામાં જ આવી રહી છે, કારણ કે આવા પાઠ્યક્રમો ભણવામાં આવે છે એટલે અમે તો જાગૃતિ આપીએ જ છીએ. બીજું, મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા છે. જે મિત્રો હોય, આપણાથી કોઈ મોટો એવો મિત્ર હોય તો એને પણ સારી સલાહ આપવી જરૂરી છે કે જેના કારણે ભવિષ્યની અંદર આપણે કોઈ પ્રજનન સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે. બરાબર, તો આ બધાની અંદર જાગૃતિ લાવવી જરૂરી છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. તો શાળાઓની અંદર આ જાતીય શિક્ષણ તો દાખલ થઈ જ ગયું છે. તમે 3જું ચેપ્ટર ભણી ગયા, માનવમાં પ્રજનન. હવે પ્રાજનનિક સ્વાસ્થ્ય ભણી રહ્યા છો, એ પ્રોત્સાહન તો ચાલુ જ છે અહીંયા. તો શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતા ઉપર વિશ્વાસ ન કરે. બરાબર, ગેરમાન્યતાઓ બાળકના મગજમાં હંમેશા એ જ હોય છે કે આ જે વસ્તુ છે ખરાબ છે. બરાબર, પણ એનું જે સાચી આપણે જ્યારે શિક્ષણ આપ્યું છે, સાચી માહિતી આપી હશે, તો એ બાળક જે છે, કાં તો એ પુખ્ત વયનો વ્યક્તિ છે, તો એને સાચા ઢબે અથવા સાચા અર્થમાં એને સ્વીકારશે. તો આ બધા જ વ્યક્તિઓ, કોણ? માતા પિતા, સંબંધીઓ, શિક્ષકો અને મિત્રો, એને સાચી માહિતી આપવી જોઈએ, જેના કારણે એને ગેરમાન્યતા ન રહે. બરાબર, તો સાચી માહિતી મળે યુવાનોને, સાચી માહિતી મળે ને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતા ઉપર વિશ્વાસ ન કરે તથા તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે. જેમના મગજમાં એક ખોટી ગ્રંથિ હોય અથવા જે ખોટી માહિતી મળેલી છે પહેલેથી, એ ખોટી માહિતી દૂર થાય અને સાચી માહિતી એન્ટર થાય, જેના કારણે ભવિષ્યની અંદર પોતાનો સામનો ખુદ કરી શકે છે, પોતાને સુરક્ષિત રાખી શકે છે અને બીજાને પણ હેલ્પ કરી શકે છે. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, એઇડ્સ વગેરેની માહિતી, વિશેષ રૂપથી જે લોકો કિશોરાવસ્થા વયજૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. બરાબર, હવે બેટા આમાં અમુક શબ્દો છે જેને આપણે ખાસ સમજવાના છે. પ્રજનન અંગો. હવે પ્રજનન અંગો વિશે તો ભણી ગયા. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્રમાં કયા કયા અંગો આવે છે. બરાબર, આપણે શુક્રપિંડ, અંડપિંડ બધા ઘણા બધા અંગો ભણી ગયા છીએ. પછી કિશોરાવસ્થા. કિશોરાવસ્થા એટલે આપણે જાણીએ છીએ એક પુખ્ત અવસ્થા છે કે જેની અંદર આપણા હોર્મોનલ ચેન્જીસ થઈ રહ્યા હોય, અંગોનો વિકાસ થઈ રહ્યો હોય, મગજનો એટલે કે માનસિક વિકાસ થઈ રહ્યો હોય. તો એ કિશોરાવસ્થા સમયે તો ખાસ સમજાવવું જરૂરી છે આ પ્રાજનનિક સ્વાસ્થ્ય બાબતે. બરાબર, તેના સંબંધિત ફેરફારો, જે કિશોરાવસ્થામાં ફેરફારો થતા હોય, મેં તમને કહ્યું એ તો એવું ભણાવી દેવામાં આવે છે. 8મા ધોરણમાં બસ એ ચેપ્ટર આવી જ જાય છે. 8મા ધોરણની અંદરથી જે ચેપ્ટર, કેમ? કારણ કે તમે કિશોરાવસ્થામાં પ્રવેશવાના હોય છો, તો એ સમજાવવું જરૂરી છે કે આ ફેરફારો તો થવાના જ છે, કારણ કે ઘણીવાર ખોટી માહિતી હોવાને કારણે મુશ્કેલીમાં મુકાતા હોઈએ છીએ. તો એ જે કિશોરાવસ્થાના ફેરફારો છે એ વિશે જણાવવું જરૂરી છે. પછી સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જે સ્ત્રી અને પુરુષ દ્વારા જે જાતીય વ્યવહાર કરવામાં આવતો હોય છે, સેક્સ્યુઅલ રિલેશનશિપ રાખવામાં આવતું હોય છે, તો એ સુરક્ષિત છે કે નહીં, અથવા એને સુરક્ષિત બનાવવા માટે કયા પગલાં લેવા જરૂરી છે, તો એ પણ જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર, તો સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, આ ખાસ વસ્તુ છે. STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ. તો આ જે જાતીય સંક્રમિત રોગો છે એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા હોય છે. ધારો કે પુરુષને થયો હોય જાતીય સંક્રમિત રોગ, તો જો એ મૈથુન ક્રિયા કરશે તો સ્ત્રીમાં પણ આવવાની સંભાવના છે. તો એ જાતીય સંક્રમિત રોગો અટકાવવા માટે કયા કયા ઉપાયો કરવા જરૂરી છે અથવા કોનો ઉપયોગ કરવો જરૂરી છે, એ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે. ક્લિયર? એઇડ્સ આપણે જાણીએ છીએ ખતરનાક રોગ કહી શકાય. એઇડ્સ થયો હોય માણસ મૃત્યુ જ પામે છે. તો એઇડ્સ ન ફેલાય એઇડ્સ ન ફેલાય એના માટે કયા કયા ઉપાય કરવા, અથવા જો એઇડ્સ થયો હોય તો એઇડ્સ ન થાય એના માટે કયા કયા ઉપાય કરવા એ જરૂરી છે, અથવા એઇડ્સ ફેલાવાના કારણો કયા કયા છે એ પણ જાણવું જરૂરી છે, જેના કારણે આ ખતરનાક અથવા તો એકદમ ભયંકર રોગથી બચી શકાય. બરાબર, તો આ બધી જ માહિતીઓ હોવી જરૂરી છે. વિશેષ રૂપથી જે લોકો કોની અંદર કિશોરાવસ્થામાં હોય, જે પુખ્ત અવસ્થામાં પ્રવેશવાના હોય, એમને ખાસ આપવી જરૂરી છે, કારણ કે એ જ વખતે જે હોર્મોનલ ચેન્જીસ થઈ રહ્યા હોય છે, જે માહિતીઓ એમને મળતી હોય છે, એ ગેરવર્તણૂક રીતે ન દોરાય
તો એટલા માટે જરૂરી છે. તેમને પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો અને જેઓ લગ્ન વય જૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ એટલે કે પોસ્ટનેટલ માતા અને બાળકોની સંભાળ, સ્તનપાનનું મહત્વ, છોકરો અને છોકરીને સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારોનું નિર્માણ થશે. હવે જે લગ્ન વય જૂથના વ્યક્તિઓ છે કે જે લગ્ન કરવાની ઉંમરના ખૂબ જ નજીક છે અથવા જેમના લગ્ન થઈ રહ્યા હોય છે, તો એમને આ બધું જ્ઞાન આપવું જરૂરી છે. કયું જ્ઞાનની વાત કરી રહ્યું છે અહીંયા? ફળદ્રુપ યુગલો કે જેમના પ્રજનન અંગો વિકસિત થઈ ગયા છે એટલે અથવા લગ્ન વય જૂથ ના હોય તો એમને શું કહે છે? જન્મ નિયંત્રણ. ભાઈ હમણાં જ મેં આગળ વાત કરી છે, જન્મ નિયંત્રણ વિકલ્પ એવું કહે છે કે ભારતની વસ્તી બહુ જ વધી રહી છે, ઇવન દુનિયાની પણ વસ્તી વધી રહી છે. હવે વસ્તી વધશે તો સામે માંગ પણ વધે છે ચીજ વસ્તુઓની, જેના કારણે બહુ જ મોટી તકલીફ પડતી હોય, કારણ કે આપણી પાસે સંસાધનો તો મર્યાદિત છે. તો એ વસ્તી વધવાને કારણે કેટલી મોટી સમસ્યા પેદા થાય છે એ સમજાવવું જરૂરી છે. જેના કારણે જન્મ નિયંત્રણ વિકલ્પો એટલે કે જન્મ નિયંત્રણ કેવી રીતે લાવી શકાય, એના કયા વિકલ્પો હોય એનું જ્ઞાન આપવું જરૂરી છે. એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. ગર્ભવતી માતાની સંભાળ. જે ગર્ભવતી માતા છે, જેના ગર્ભની અંદર શિશુ છે, ગર્ભ છે, એ માતાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ, એમને કેવું ભોજન આપવું જોઈએ, બરાબર, કેટલું વર્ક કરવું જરૂરી છે, એ બધી જ જે સંભાળ છે ગર્ભવતી માતાની સંભાળ એ પણ જરૂરી છે. બરાબર. ત્યાર પછી પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ. જ્યારે ડિલિવરી થઈ જાય છે અને જ્યારે બાળકનું નિર્માણ થાય છે ત્યારે બાળક અને માતા બંનેની સંભાળ રાખવી જરૂરી છે. જે નાનું કુમળું બાળક આવેલું છે એ બાળકની કેવી રીતે સંભાળ રાખી શકાય અને શું ખોરાકમાં કાં તો કઈ રીતની એની રૂટીન વસ્તુઓ છે એમાં ધ્યાન આપવું ખાસ જરૂરી છે. સ્તનપાનનું મહત્વ. બરાબર. તો સ્તનપાન, જે નવું જન્મેલું બાળક છે એને જેટલું માતાનું દૂધ આપવામાં આવે છે એટલી એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે એ જે દૂધ છે એને કોલોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એન્ટીબોડી ભરપૂર માત્રામાં હોય છે. શું? એન્ટીબોડી ભરપૂર માત્રામાં હોય છે, જેને વિવિધ રોગો પ્રત્યે રક્ષણ આપતી હોય છે. તો એ દૂધનું મહત્વ શું છે એ સમજાવવું જરૂરી છે. તો એ સ્તનપાનનું શું મહત્વ છે? તો આ બેટા એવું કહી શકાય કે જો સ્તનપાન નાનપણની અંદર બાળકને ઓછું કરાવવામાં આવે, જેને કારણે બાળક માય કાંગલું પેદા થાય છે, એને જલ્દીથી રોગો લાગુ પડી શકતા હોય છે. અને જે બાળકને જે માતાએ સ્તનપાન વધારે કરાવ્યું હોય, જે માતાનું દૂધ વધારે પીધું હોય બાળકે, તો એને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ દ્રઢ એટલે કે મજબૂત હોય છે, એને બને ત્યાં સુધી રોગો લાગુ પડતા નથી. તેનું મહત્વ સમજાવવું જરૂરી. છોકરો અને છોકરીને સમાન તકો. જોકે હાલ તો એ થઈ જ રહ્યું છે. બરાબર. આ પહેલાના જમાનાની વાત હતી કે પહેલા છોકરા અને છોકરી બંનેને એક અલગ દ્રષ્ટિએ અથવા એની તકો અલગ હતી. છોકરાને વધારે તક આપવામાં આવતી, છોકરીને ચાન્સ એટલે કે તક ઓછી આપવામાં આવતી. અત્યારે આપણે જોઈએ છીએ દરેક ક્ષેત્રની અંદર જ્યાં છોકરાઓ એટલે કે પુરુષોએ પ્રગતિ કરી છે ત્યાં જ એની સમકક્ષ હરણફાળ ભરી અને સ્ત્રીઓએ પણ ત્યાં પ્રગતિ કરેલી જોવા મળે છે. એટલે કે બંનેને સમાન તક આપવી જરૂરી છે. ભલે લિંગ અલગ હોય પણ બંનેને જીવવાનો સમાન અધિકાર છે એવું કહેવા માંગે છે. વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારોનું નિર્માણ થશે અને આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જ જે જાગૃત સમાજ છે એ તૈયાર થશે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ. જો ભાઈ આ ખાસ અહીંયા ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ. મેં તમને કહ્યું કે જો વસ્તીનું પ્રમાણ વધી જાય તો કઈ કઈ સમસ્યાઓ પેદા થતી હોય છે એ અહીંયા ખાસ જોવું જરૂરી છે. સામાજિક દૂષણો. જે સમાજની અંદર અમુક એવા દૂષણો છે, અમુક એવા કુરિવાજો છે જે ઘર કરી ગયા છે એને દૂર કરવા જરૂરી છે. જેમ કે તમે એક જાણો છો, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ પહેલાના જમાનામાં હતો કે જ્યારે બાળકી જન્મે છે ત્યારે એને મારી નાખવામાં આવતી. અત્યારે પણ ક્યાંક ક્યાંક એવું થઈ રહ્યું છે કે જો બાળકી હોય તો સોનોગ્રાફી દ્વારા નક્કી કરવામાં આવે છે કે બાળકી છે તો તેને ગર્ભમાં જ મારી નાખવામાં આવતી હોય છે. તો આવા સામાજિક જે કલંકો છે, જે કુરિવાજો છે, દૂષણો છે એને દૂર કરવા જરૂરી છે. જાતીય હિંસા, મેં વાત કરીએ જાતીય હિંસા છોકરી અને છોકરા બાબતે, બરાબર, એ તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને. બરાબર. જાતીય સંબંધિત ગુનાઓ કે જે સેક્સ્યુઅલી જે રેપ કેસ આપણે જોતા હોઈએ છીએ, બરાબર, તો આ બધા વિશે ખાસ માહિતી આપવી જરૂરી છે, એના વિશે કેળવવા જરૂરી છે. લોકો તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. એક જવાબદાર અને કેવો સમાજ? તો સ્વસ્થ સમાજ બનાવવાની બેટા અહીંયા જરૂર છે, ખાસ જરૂર છે. તો જ આપણે એક સ્વસ્થ સમાજ તૈયાર કરી શકીશું.
ઓકે નેક્સ્ટ, પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ય કરવા વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત રહે છે. હવે આ બધું કંઈ એમનેમ તૈયાર થવાનું નથી. આવો એક જાગૃત અને જવાબદાર સ્વસ્થ પરિવાર એમનેમ કંઈ તૈયાર થવાનું નથી. એના માટે શું જરૂર છે? તો એક મજબૂત માળખાકીય સુવિધાઓ. પહેલા તો સુવિધાઓની જરૂર પડશે, વ્યાવસાયિક કુશળતા, વ્યવસાય સંબંધે કુશળતાની જરૂર પડશે અને સામગ્રીની પણ જરૂરિયાત રહેતી હોય છે. કઈ કઈ સામગ્રીઓ આપણે આગળ ભણીશું. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, બરાબર, ગર્ભધારણ કે જ્યારે માતાના ગર્ભમાં બાળકનું નિર્માણ થયું હોય એ ગર્ભધારણ કહેવાય. ત્યાર પછી પ્રસૂતિ એટલે કે ડિલિવરી વખતની સમસ્યા, પછી એસટીડીએસ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે જાતીય સંક્રમિત રોગો, ગર્ભપાત, ગર્ભપાત એટલે ઘણીવાર ગર્ભની ગર્ભાશયમાં જ બાળકનું ગર્ભપાત કરવામાં આવતો હોય છે, બાળકને મારી નાખવામાં આવતું હોય છે. ગર્ભપાત, ગર્ભ નિરોધક, બરાબર, ગર્ભ અટકાવવા માટે ફલિતાંડ અથવા યુગ્મનજનું નિર્માણ ન થાય એટલા માટે ગર્ભ નિરોધકો વાપરવામાં આવતા હોય છે. કેટલીક સામગ્રીઓ વાપરવામાં આવતી હોય છે, એટલે કે કોન્ટ્રાસેપ્શન, ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ જે દર 28 અથવા 29 દિવસે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ થતો હોય છે, માસિક સ્ત્રાવ થતો હોય છે, એની કેટલીક સમસ્યાઓ એ પણ ધ્યાન આપવું જરૂરી છે. અફળદ્રુપતા, અફળદ્રુપતા એટલે કે એવી સ્ત્રી કે જે બાળક ધારણ કરવા માટે સક્ષમ નથી, જેને અફળદ્રુપ સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે, એ વગેરેના સંદર્ભમાં દાક્તરી સહાય અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. તો આ બધી સમસ્યાઓ જે છે એના માટે ડૉક્ટર પાસે એક સલાહ લેવી જરૂરી છે અને એ બધી સહાયતાઓ પ્રદાન કરવી એ ખૂબ જરૂરી છે. તો જ આપણે એક સ્વસ્થ સમાજ તૈયાર કરી શકીશું. આ બધું ભણીએ બેટા, ડિટેલમાં આવે જ છે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી છે. હવે આવી જે સંભાળ કરવી હોય, આ બધી જે સંભાળ રાખવી હોય તો એના માટે પહેલાં તો સારી એવી ટેકનોલોજી હોવી જરૂરી છે. અત્યારે ઘણી બધી ટેકનોલોજી તમે જાણો છો, ટેસ્ટ ટ્યુબ બેબી છે, બરાબર, આવી ઘણી બધી આધુનિક ટેકનોલોજીઓ છે. તો આવી સારી તકનીકી અને નવી વ્યૂહરચનાઓ, નવી રચનાઓ એટલે કે નવા કાયદાઓ જે છે એ બધા અમલમાં લાવવા જરૂરી છે. નવા કાયદાઓની સાથે સાથે શું કહે છે અહીંયા, કેટલીક વ્યૂહરચના પણ લાવવી જરૂરી છે, કાર્યક્રમો પણ લાવવા જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ, મેં તમને હમણાં કહ્યું એ કે જ્યારે છોકરી હોય તો એને ગર્ભમાં જ મારી નાખવામાં આવતી હોય છે. લિંગ પરીક્ષણ માટે ઉલ્વ જળ કસોટી, બરાબર. હવે એમાં થતું શું હોય છે? લિંગ પરીક્ષણ. લિંગ પરીક્ષણ એટલે કે ગર્ભમાં રહેલું બાળક એ નર છે કે માદા, એના માટે કસોટી કરવામાં આવે, જેને ઉલ્વ જળ કસોટી કહેવાય, જેનું ઇંગ્લિશ નામ પણ આપણને આપેલું છે એમનિયોસેન્ટેસિસ. શું કહેવાય ને? એમનિયોસેન્ટેસિસ. અને આ જે લિંગ જળ કસોટી છે, ઉલ્વ જળ કસોટી, એક મિનિટ, આ ઉલ્વ જળ કસોટીમાં શું કરવાનું બેટા? જે ભ્રૂણ હોય એ એની આજુબાજુનું જે પ્રવાહી હોય છે, માતાના ગર્ભાશયમાં જે ભ્રૂણ છે, જે બાળક છે, એની આજુબાજુની પ્રવાહીનો થોડોક ભાગ બહાર નીકાળવાનો અને એનું રંગસૂત્રની ભાત, કારણ કે આપણે જાણીએ છીએ XX અને XY, જો XX હશે તો એ માદા હશે, XY હશે તો એ નર હશે. આ રીતે નક્કી કરવામાં આવે છે કે જે બાળક છે નર છે કે માદા છે. એ કસોટીને શું કહેવાય? ઉલ્વજળ કસોટી, એમનિયોસેન્ટેસિસ, બરાબર. એના દ્વારા નક્કી કરવામાં આવે છે. અને જો માદા હોય, જો બાળકી હોય તો એને ઘણીવાર મારી નાખવામાં આવતી હોય છે. તો આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના ઉપર કડક કાયદાઓ અમલમાં લાવવા જરૂરી છે, અને હાલ કાયદાઓ છે જ. વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહીની રંગસૂત્ર ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ કરવું. ઉપર વૈધાનિક પ્રતિબંધ, વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવેલ છે. ઉલ્વજળ કસોટી એમનિયોસેન્ટેસિસમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી, મેં વાત કરી એમ જ બેટા, વિકસતા જે ભ્રૂણ છે થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થ પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા વગેરે તથા ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે થાય છે. હા, આ પદ્ધતિ વપરાય છે ખરી, ઉલ્વજળ કસોટી વપરાય છે, પણ એ નર છે કે માદા છે એ નક્કી કરવા માટે વપરાતી નથી. પણ એ જે બાળક છે, એ જે ગર્ભ છે, એને કેટલીક જનીનિક અનિયમિતતાઓ તો નથી ને, એને કેટલાક રોગો તો લાગુ પડ્યા નથી ને. કેવા? જેમ કે ડાઉન સિન્ડ્રોમ હોય, હિમોફિલિયા હોય, સિકલ સેલ એનિમિયા હોય, એવા તો કેટલાક લોકો લાગુ પડ્યા નથી ને. એ નક્કી કરવા માટે આ કસોટી વપરાય છે. કઈ નર છે કે માદા છે નક્કી કરવા માટે વપરાતી નથી. ખબર પડી? તો આ ઉલ્વજળ કસોટી બેટા એ નક્કી કરવાની છે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા વગેરે રોગો નક્કી કરવા માટે, અથવા એ ભ્રૂણ જીવિત છે કે મૃત છે નક્કી કરવા માટે. ક્લિયર?
વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નવી પદ્ધતિઓ શોધવા માટે અને અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. કેટલીક જૂની પદ્ધતિઓમાંથી નવી પદ્ધતિઓ તરફ આગળ વધવું જરૂરી છે, કારણ કે આપણી ટેકનોલોજીઓ આગળ વધી રહી છે, નવી નવી થઈ રહી છે, તો એ બધા બાબતોમાં સરકાર અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરી જ રહી છે. શું તમે જાણો છો કે સહેલી, આ યાદ રાખજો બેટા ખાસ, સહેલી એક ગોળીનું નામ છે, બરાબર? સહેલી એક દવા છે. સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે. ગર્ભ નિરોધક ગોળી કે જેના કારણે ગર્ભ ધારણ અટકાવી શકાય, બાળકનું નિર્માણ થતું અટકાવી શકાય, જેનો વિકાસ કોણે કર્યો હતો? તો એક મિનિટ, જેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, એટલે કે એને કહેવામાં આવે છે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, CDRI, બરાબર? અને એમાં પણ કઈ જગ્યાએ બેટા? તો લખનઉ, એટલે કે ભારતના વૈજ્ઞાનિકો એનું દ્વારા કરવામાં આવેલો છે. સહેલી એક ગર્ભ નિરોધક ગોળી છે. ગર્ભ નિરોધક એટલે કે જે ગર્ભ છે, ગર્ભ ધારણ થતું અટકાવી શકાય, બાળકનું નિર્માણ થતું અટકાવી શકાય. અને કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે? તો કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, CDRI. ક્યાં આવેલું છે? લખનઉમાં આવેલું છે, ભારતમાં જ. ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ છે. જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, દાક્તરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે બેટા. પ્રસૂતિની સંખ્યામાં વધારો, પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળક મૃત્યુદરમાં ઘટાડો. તો જ્યારે બાળકનું નિર્માણ થઈ જાય ત્યારે વાત પૂરી થતી નથી. એના પછી બાળકની દેખરેખ રાખવા, માતાની દેખરેખ રાખવા એ જરૂરી છે. બીજું કે જે અત્યારના જમાનામાં નવી ટેકનોલોજી આવી ગઈ છે, જેના કારણે બાળક અને માતા આ બંનેના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. પહેલાના જમાનામાં જ્યારે હોસ્પિટલ નહોતા ત્યારે ઘરે જ ડિલિવરી કરાવવામાં આવતી, જેના કારણે બાળક અથવા માતાના મૃત્યુદરમાં વધારો હતો. એટલે કે બંનેના ઉપર જોખમ રહેતું, જીવનું જોખમ રહેતું. પણ એ બધું હાલ ઘટી ગયું છે, નોર્મલ વાત થઈ ગઈ છે આપણા માટે. નાના પરિવારવાળા યુગલોમાં વધારો, બરાબર? નાના પરિવારવાળા એટલે તમે વિચારો છો કે અત્યારે એક સ્લોગન વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે, આપણે બે આપણા બે, બરાબર? અમે બે આપણા બે. અત્યારે ઘણી જગ્યાએ જે શહેરી વિસ્તારો છે, જે વધારે જાગૃત વ્યક્તિઓ છે, એ તો એવું પણ હાલ ફોલો કરી રહ્યા છીએ, અમે બે અમારું એક, બરાબર? તો આવી રીતે નાના પરિવારો, જેના કારણે STDનું સારું નિદાન અને સારવાર થતાં બધી જ જાતીય સંબંધિત સમસ્યાઓ, દાક્તરી સવલતો વગેરે તરફ દોરી જાય છે. STDs એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એટલે કે જાતીય સંક્રમિત રોગોનું નિદાન કરવા, એની સારવાર કરવા બધું જરૂરી છે, તો જ આ મૃત્યુદર ઘટાડી શકાય છે. આ બધું સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશ કરે છે બેટા. ક્લિયર છે અહીંયા? ઓકે, હવે આગળ વાત કરીએ આપણે. હવે આવે છે એક ટોપિક બેટા અહીંયા, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ, એટલે કે પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. આ ખરેખર એક મોટી સમસ્યા કહી શકાય આપણા માટે, કારણ કે વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. તો આપણે આ વસ્તી વિસ્ફોટ કેવી રીતે અટકાવી શકીએ, એનું નિયંત્રણ કરી શકીએ, એટલે કે જન્મ નિયંત્રણ કરી શકીએ, એના વિશે ચર્ચા કરવાની છે અહીંયા. તો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. તો પાછલી શતાબ્દી એટલે કે સદી, 100 વર્ષ, પાછલા 100 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે. આપણે જાણીએ છીએ દરેક ક્ષેત્રમાં સારો એવો વિકાસ થયો છે, જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. આપણે જોઈએ આપણને ઘણી બધી ફેસિલિટીઝ મળતી થઈ છે, સુધારો આવે છે. જો કે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટનાત્મક અસર કરે છે. આ જે સારી એવી ફેસિલિટીઝ વધે છે, સારી સુખ સગવડો વધે છે, જેના કારણે વસ્તીની જે ઉંમર છે એ પણ વધે છે, અને સાથે વસ્તી વિસ્ફોટ એટલે કે નવી વસ્તી ઉમેરાય છે. અને એ તકલીફ તો પડવાની જ છે ભવિષ્યની અંદર. તો અહીંયા શું કહે છે? જો કે સારી જીવન સ્થિતિ સાથે સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટનાત્મક અસર કરે છે. 1900માં દુનિયાની વસ્તી કેટલી હતી? આ બધું યાદ રાખજો બેટા ખાસ અહીંયા. તો 1900માં દુનિયાની વસ્તી 2 બિલિયન એટલે કે 2000 મિલિયન હતી, જે 2000ની સાલમાં ઝડપી વધીને કેટલી થઈ ગઈ? તો 6 બિલિયન એટલે કે 6000 મિલિયન થઈ ગઈ. વિચારો 1900ની સાલમાં કેટલી હતી બેટા? 2 બિલિયન હતી, એટલે કે 2000 મિલિયન જેટલી હતી. 2000 મિલિયન જેટલી, કોઈ વધારે ના કહેવાય. પણ 2000ની સાલમાં એ 2 બિલિયનમાંથી 6 બિલિયન થઈ ગઈ. 2 બિલિયનમાંથી
6 બિલિયન થઈ ગઈ એટલે કે 6000 મિલિયન થઈ ગઈ, બરાબર. બિલિયન એટલે અને મિલિયન એટલે શું મેં આગળ પણ ભણાયેલું છે, વાત પણ કરેલી છે, તો કમેન્ટ બોક્સમાં કરો કે બિલિયન એટલે આટલા થાય, મિલિયન એટલે આટલું થાય, બરાબર. ઓકે, હવે 2011 ની વાત કરીએ આપણે, તેમાં 7.2 બિલિયન એટલે કે 7200 મિલિયન વસ્તી થઈ ગઈ. જો ભાઈ આ વસ્તીનું પ્રમાણ કેટલું બધું વધી રહ્યું છે, બરાબર. 1900 માં 2 બિલિયન હતી, પછી 2000 ની સાલમાં 6 બિલિયન થઈ અને 2011 માં 7.2 બિલિયન થઈ ગઈ. કેટલી બધી વસ્તી વધી રહી છે. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું હતું. આઝાદી સમયે આપણી વસ્તી આશરે કેટલી હતી? તો આઝાદીના સમયે આપણી વસ્તી હતી 350 મિલિયન. કેટલી હતી બેટા? 350 મિલિયન હતી, બરાબર. પરંતુ અહીંયા વાત કરીએ આપણે તો 2000 માં કેટલી થઈ ગઈ? 1 બિલિયન. જો 350 મિલિયનમાં હતી, હવે બિલિયનમાં થઈ ગઈ. એ 350 માંથી 1000 મિલિયન થઈ ગઈ અહીંયા, બરાબર. તો આ વસ્તી જોવા લાયક છે બેટા. તમે વિચારો કેટલી બધી વસ્તી વધી ગઈ છે. અને મે 2011 માં તો 1.2 બિલિયન 1200 મિલિયન વધી ગઈ ડાયરેક્ટ. કેટલી બી થઈ ગઈ? 1200 મિલિયન થઈ ગઈ. તો 2011 માં કેટલી થાય છે? તો 1.2 મિલિયન એટલે કે 1200 મિલિયન વસ્તી. તો આ ભારત અને દુનિયાની વસ્તીનો આંકડો તમે જોઈ શકો. દુનિયામાં 1900 માં 2 બિલિયન હતી, પછી 2000 માં 6 બિલિયન, 2011 માં 7.2 બિલિયન. જ્યારે ભારતમાં આઝાદી સમયે 350 મિલિયન, 2000 માં 1 બિલિયન થઈ ગઈ અને 2011 માં 1.2 બિલિયન ને ઓળંગી ગઈ છે. આના કારણોમાં શું છે? કેમ આટલી બધી વસ્તી વધતી જાય છે? તો એનું કારણ છે એક તો માતૃ મૃત્યુ દર એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ MMR અને બાળ મૃત્યુ દર ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ IMR માં ઘટાડાની સાથે સાથે તો પહેલા તો સુખ સુવિધાઓ વધી છે, ટેકનોલોજી વધી છે, આધુનિક ટેકનોલોજી આવી છે, જેના કારણે જે પહેલા મૃત્યુદર વધારે હતો, બાળક મૃત્યુદર અથવા માતા મૃત્યુદર, જે સમયે ગર્ભધારણની પ્રક્રિયા થઈ રહી હોય એ સમયે, તો એ સમયે કાં તો બાળક કાં તો માતાનું મૃત્યુદરની સંખ્યા વધારે હતી, પ્રમાણ વધારે હતું. પણ અત્યારે આધુનિક ટેકનોલોજી આવી છે, જેના કારણે મૃત્યુદર અટકી ગયો છે. એટલે મૃત્યુદર ઘટ્યો તો વસ્તી વધે છે, બરાબર. તો જેના કારણોમાં શું આવશે બેટા? તો એના કારણોમાં અહીંયા આપણે લખી શકીએ માતૃ મૃત્યુદર, જેને કહેવાય મેટર્નલ મોર્ટાલિટી રેટ MMR અને બાળ મૃત્યુદર ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ IMR માં ઘટાડો થયો છે, એટલે વસ્તી વધી છે. સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો. હવે ચલો બાળક મૃત્યુદર ઘટ્યો હોય તો બાળક ક્યારેક પ્રજનન વય સક્ષમ તો થવાનું જ છે. તો પ્રજનન વયની સક્ષમ યાદીમાં વધારો થયો છે, એટલે કે પ્રજનન વયના લોકોમાં વધારો થયો, જેના કારણે વધારે પ્રજનન થશે અને એના કારણે વસ્તી વધશે. તો પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો છે. આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે RCH કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ, પરંતુ તે માત્ર નામ પૂરતો છે. આપણે અહીંયા જે RCH જે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ જે ભારત સરકારે અમલમાં મૂક્યો છે, એનાથી આપણે થોડો ઘણો ફરક કરી શક્યા છીએ, થોડો ઘણો સુધારો લાવી શક્યા છીએ, થોડો વસ્તી નિયંત્રણ લાવી શક્યા છીએ, પણ નામ પૂરતો છે ભાઈ. એ જે નિયંત્રણ લાવ્યા છીએ એ નિયંત્રણ કોઈ કામનું નથી, એનાથી કોઈ ફરક પડે એમ નથી. તો એ અહીંયા વાત કરેલી છે, બરાબર. 2011 સાલના વસ્તી ગણતરી અહેવાલને આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ 2% ઓછો, એટલે કે એક વર્ષમાં 1000 માં 20 ઉમેરાય છે. એટલે એવું કહે છે 2% ઓછો. બેટા અહીંયા શું કહેવા માંગે છે સમજાવો. 2% ઓછો એટલે કે ધારો કે 2000 સાલમાં વિચારી લો 1000 ની સંખ્યા છે, 1000 વસ્તી છે, વિચારી લો. અને 2001 સાલની અંદર એમાં 1020 થાય છે, બરાબર. એટલે 20 નવા ઉમેરાયા. તો એ 2% પણ ઓછો છે. હજુ 2011 માં જે અહેવાલ આવ્યો છે વસ્તી વૃદ્ધિનો અહેવાલ, એમાં હજુ 2% પણ ઓછો છે. એટલે કે 1000 એ કેટલા 20 નવા ઉમેરાય છે, બરાબર. જેમ કે 2000 સાલમાં 1000 વસ્તી હતી 1000 ની સંખ્યામાં, તો 2001 માં કેટલી થઈ? 1020 જેટલી, એટલે કે 20 નવા ઉમેરાય. હજુ પણ ઓછો, છતાં પણ આટલી બધી વસ્તી છે. જો આનો વસ્તી વૃદ્ધિનો દર વધ્યો, બરાબર, તો શું તકલીફ થાય? તો બહુ મોટી તકલીફ થઈ જતી હોય છે. તો એ કેટલો છે બેટા? અહીંયા બતાવે જ છે આપણને. તો એ 2% પણ ઓછો છે, એટલે કે એક વર્ષમાં 1020 આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. આ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ આ ચેતવણીજનક વૃદ્ધિદર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. વસ્તી વધશે
તો સામે જરૂરિયાતો વધશે. એમાં પાયાની જરૂરિયાતો કઈ છે આપણી? ખોરાક, આશ્રય અને કપડાં. રોટી, કપડાં ઓર જમીન. બરાબર, આ 3 જરૂરિયાતો છે અને એમાં પણ હરીફાઈ ચાલુ થઈ જશે. તો યાદ રાખો બેટા, આ 3 જરૂરિયાતોમાં પણ મોટી તકલીફ થાય, અછત ઊભી થતી હોય છે. તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની ફરજ પડી છે. આના ઉપર બહુ વધારે ધ્યાન આપવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરું. આ સમસ્યાનું સૌથી મહત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારનું પ્રોત્સાહન આપવું. ગર્ભનિરોધક પદ્ધતિ એટલે કે ગર્ભધારણ અટકાવવાની પદ્ધતિઓ કે જેને કારણે જે ગર્ભધારણ છે બેટા, જે બાળકનું નિર્માણ થતું એ અટકાવી દો તમે. બરાબર, તો અહીંયા મોટું શું આવશે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરવો, જેના કારણે બાળકનું નિર્માણ ન થાય અને વસ્તી કંટ્રોલમાં રહે, જન્મ નિયંત્રણ રહે. કદાચ તમે પ્રચાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો, બિલ્સ વગેરેમાં જાહેરાતો જોઈ હશે જેમાં ખુશ દંપતી 2 બાળકો સાથે દર્શાવેલ હોય છે અને સાથે સ્લોગન લખેલું હોય છે. કયું? અમે 2, અમારા 2. મેં તમને વાત કરી એ જ. મોટે ભાગે યુવા શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો પણ અપનાવે છે. મેં કહ્યું એમ કે ઘણા એવું પણ અપનાવે છે કે અમે 2, અમારું 1. ક્લિયર? લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે કેટલી છે બેટા? તો આપણે જાણીએ છીએ કે 18 વર્ષ હોય છે, તથા પુરુષો માટે કેટલી છે? તો પુરુષો માટે 21 વર્ષ છે. કેમ આ ઉંમર નક્કી કરવામાં આવી? કારણ કે આ ઉંમર પછી જ જો લગ્ન થશે તો જ જે જન્મ નિયંત્રણ છે કરી શકાશે. જો વહેલા લગ્ન થશે તો વહેલા બાળકોનું નિર્માણ થતું હોય અને વસ્તી વૃદ્ધિનો દર વધી જતો હોય છે. ક્લિયર? નક્કી છે. અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાલો આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વર્ણવી છે જે અનિચ્છિત ગર્ભધારણને રોકવા મદદ કરે છે. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે. કઈ કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ છે કે જે ગર્ભધારણને અટકાવે છે, બાળકનું નિર્માણ થતા અટકાવે છે? તો એના વિશે આપણે વાત કરીએ. હવે જે પોર્શન ચાલુ થાય છે મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો જોઈએ બેટા. એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળું. પહેલા તો ગર્ભનિરોધક પદ્ધતિ કેવી હોવી જોઈએ કે એનો જે ઉપયોગ કરતું હોય એ એના હિતોનું રક્ષણ કરવા વાળું, એટલે કે એને કોઈ સાઈડ ઇફેક્ટ થવી જોઈએ નહીં. બધા જ એના હિતો સચવાવા જોઈએ. બીજું, સરળતાથી પ્રાપ્ય. ત્યાં નજીકના મેડિકલ સ્ટોરમાં કાં તો નજીકમાં ક્યાંય પણ એ સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ અને લેવા માટે વધારે દૂર સુધી જવું ના જોઈએ. પછી અસરકારક હોવું જોઈએ, એની અસર થવી જોઈએ. પ્રતિવર્તી સાથે નહીવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય, એટલે કે સાઈડ ઇફેક્ટ એની જે થતી હોય ખૂબ ઓછી હોય અથવા તો ન થતી હોવી જોઈએ, હોવું જોઈએ. આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને અથવા સંબંધમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. જે મૈથુન ક્રિયા કરવામાં આવે છે એમાં એ અવરોધરૂપ ન હોવું જોઈએ, અડચણરૂપ ન હોવી જોઈએ. બરાબર, તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અવરોધરૂપ ન હોવી જોઈએ. આજકાલ ગર્ભનિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે જેને વિશાળ શ્રેણીમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે કઈ કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ છે એના વિશે અહીંયા વાત કરે છે બેટા, તો જોજો. એક તો કુદરતી અથવા પ્રણાલીગત અવરોધક અંતઃગર્ભાશય ઉપાય જેને IUDs કહેવાય, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ. મોં દ્વારા લેવા યોગ્ય ગર્ભનિરોધકો, ઇન્જેક્ટેબલ્સ એટલે કે આરોપણ કરવામાં આવતી, અને વાઢકાપ પદ્ધતિઓ. આ બધી જ પદ્ધતિઓ છે જે ગર્ભનિરોધક પદ્ધતિઓ છે જેને આપણે ડિટેલમાં વાત કરવાની છે, એટલે ટેન્શન લેશો નહીં. ચલો આગળ વાત કરું. કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે પહેલી આપણે કઈ ગર્ભનિરોધક પદ્ધતિ જોવા જઈ રહ્યા છીએ બેટા? તો અહીંયા વાત કરી રહી આપણે કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ. કઈ પદ્ધતિ? કુદરતી પદ્ધતિ. હવે આ પદ્ધતિનો મોટો શું છે, આનો ગોલ શું છે, એનું લક્ષ્ય શું છે? તો અંડકોષ અને શુક્રકોષને ભાઈ અલગ રાખો. બરાબર, હવે અંડકોષ અને શુક્રકોષ જ ભેગા નહીં થાય તો બાળકનું નિર્માણ ક્યાંથી થશે? તો પહેલા બંનેને અલગ રાખો ભાઈ. બરાબર, આમાંનો એક ઉપાય સામયિક સંયમ એટલે કે પિરિયોડિક એબ્સ્ટિન્સ છે, જેમાં દંપતીએ ઋતુચક્રના 10 થી 17મા દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવહન ટાળવું જોઈએ. કેમ? કારણ કે યાદ કરો, 1 થી 28 દિવસનો ઋતુચક્રનો સમયગાળો હોય, માસિક ચક્રનો સમયગાળો હોય. હવે આપણે એમાં શું કહ્યું હતું? 14મા દિવસે શું ઉત્પન્ન થાય? તો અંડકોષ. હવે જો આ 14મા દિવસે અંડકોષ ઉત્પન્ન થયો, હવે એ અંડકોષ ક્યાં આવવાનો છે બેટા? તો આપણને ખ્યાલ છે કે એના જે અંડવાહિનીના અલગ અલગ ભાગો હતા. યાદ કરો, ફેલોપિયન નલિકાના અલગ અલગ ભાગો હતા. અંડવાહિની, નિવાપતો, તુંબિકા, ઇથમસ. એમાં મેં એક શબ્દ વાપર્યો હતો
કે ઇથમસ તુંબિકા જોડાણ સ્થાને જો અંડકોષની સાથે શુક્રકોષ આવી જાય ફલન થાય તો ગર્ભધારણ થાય. તો કેટલા દિવસે? ઉપર વાત કરીએ 10 અને નીચે 17. આ 10 થી 17માં દિવસે આ શક્યતાઓ વધારે હોય. કઈ શક્યતાઓ? તો જે ઇથમસ તુંબિકીય સ્થાને જોડાવાની શક્યતાઓ, એ જે જગ્યાએ જોડાઈ ગયો આ 10 થી 17માં દિવસે, તો પછી તકલીફ. તો પછી શું થઈ શકે? તો ગર્ભધારણ થઈ શકે, બાળકનું નિર્માણ થઈ શકે. તો પહેલી કુદરતી પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? કે ઋતુચક્રના 10 થી 17માં દિવસના દરમિયાન આ સમયગાળામાં સામયિક સંયમ ટાળવું, એટલે કે મૈથુન ક્રિયા કરવી નહીં, જેને કારણે શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવશે જ નહીં, એટલે કે એ જગ્યાએ જોડાશે નહીં અને પછી ગર્ભધારણ થશે નહીં, એટલે કે બાળકનું નિર્માણ થશે નહીં. ક્લિયર? તો યાદ રાખજો. આ દંપતી એક પહેલું તો અહીંયા નામ આપ્યું છે એનું, એક કયું છે બેટા? સામયિક સંયમ, કે જેમાં શું કરવાનું? તો દંપતીએ ઋતુચક્રના 10 થી 17માં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવહન ટાળવું અથવા તેનાથી દૂર રહેવું, કે જ્યારે અંડપાત અપેક્ષિત હોય, અંડપાત થઈ રહ્યો હોય, આ સમય દરમિયાન ફલનની તક ખૂબ જ વધુ હોય છે. કેમ વધુ હોય? મેં તમને કારણ આપી દીધું, કારણ કે ઇથમસ ચુંબકીય જોડાણ વાળું, તેને ફલન સમય કહે છે. એને શું કહેવામાં આવે બેટા? તો એને ફલન સમય કહે છે. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ. આ પ્રમાણે સમય દરમિયાન સંવહન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે. બાહ્ય સ્ખલન અથવા સંવહન અંતરાલ. હવે આ સમજાવું ભાઈ. બાહ્ય સ્ખલન અથવા તો સંવહન અંતરાલ એટલે કે જ્યારે પુરુષ મૈથુન ક્રિયા કરી રહ્યો હોય ત્યારે જે શુક્રકોષોનો ત્યાગ થવાની તૈયારી હોય ત્યારે શિશ્નને માદાની યોનિમાંથી બહાર નીકાળી લેવો, જેને કારણે શુક્રકોષ એ અંડકોષના સંપર્કમાં આવે નહીં, જેને કહેવાય બાહ્ય સ્ખલન, એટલે કે બહારની બાજુએ સ્ખલન કરવું, વીર્ય ત્યાગ કરવો, એટલે કે સંવહન અંતરાલ કહે છે એને. એક અન્ય પદ્ધતિ છે જેમાં શું કહે? તો પુરુષ સાથી સંવહન દરમિયાન વીર્ય સ્ખલનથી તરત પહેલા યોનિમાર્ગથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચન એટલે ઇન્સેમિનેશનથી બચી શકે છે. ખબર પડી ગઈ? એટલે યોનિમાર્ગમાં નહીં જાય એ વીર્ય, તો એ અંડકોષ સાથે જોડાશે જ નહીં શુક્રકોષ, તો આ એક બચી શકાય. પછી એક છે દુગ્ધ સ્ત્રવણ એમનોરિયા. પછી એક શું છે બેટા? દુગ્ધ સ્ત્રવણ એમનોરિયા. દુગ્ધ સ્ત્રવણ એમનોરિયા એટલે શું છે? કે જ્યારે બાળક, એટલે કે પ્રસવની ક્રિયા થાય, ડિલિવરી થઈ જાય પછી જ્યારે બાળકનું નિર્માણ થાય ત્યારે બાળક સ્તનપાન કરતું હોય છે, બરાબર? એટલે દૂધનું સેવન કરતું હોય છે માતાનું. તો એ 6 મહિના સુધી, જ્યારથી બાળકનું નિર્માણ થયું ત્યાંથી 6 મહિના સુધી માસિક સ્ત્રાવ થતો નથી, ઋતુચક્ર થતું નથી, એટલે કે અંડકોષ ઉત્પન્ન થતો નથી એવું કહી શકાય. જેના કારણે જે શુક્રકોષ છે એ અંડકોષ સાથે જોડાવાનો નથી, એ સમય ફલન કરવામાં આવે, એ સમય મૈથુન ક્રિયા કરવામાં આવે, સંવહન કરવામાં આવે તો અટકાવી શકાય છે. એને શું કહેવાય? દુગ્ધ સ્ત્રવણ એમનોરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ઋતુચક્રની ગેરહાજરી, એ સમય શું હોય? ઋતુચક્ર હોય નહીં. તથ્ય ઉપર નિર્ભર કરે છે કે પ્રસવ બાદ તરત જ ભરપૂર દુગ્ધ સ્ત્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. એટલા માટે જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ 0 હોય છે. પણ આ પદ્ધતિ પ્રસૂતિ બાદના મહત્તમ 6 માસ સુધી જ શું હોય છે બેટા? તો અસરકારક હોય છે. અસરકારક હોય છે. જો કે ઉપયુક્ત પદ્ધતિઓમાં કોઈ દવા અથવા સાધનોનો ઉપયોગ થતો નથી, તેથી તેની આડઅસરો નહીવત હોય છે. જો કે તેના નિષ્ફળ જવાનો દર પણ વધુ હોય, બરાબર? આ જે પદ્ધતિઓ હતી એ કુદરતી પદ્ધતિ કહી શકાય. આની અંદર કોઈ આડઅસર થશે નહીં. કેમ? કારણ કે કોઈ દવા વપરાય નહીં, પણ આનો નિષ્ફળ થવાનો દર વધારે છે. જો 10 થી 17માં દિવસમાં પ્રજનન કરવામાં આવે તો, કે દિવસો ભૂલી ગયા હોય તો તકલીફ થાય, ત્યારે ફલન થઈ શકે અને ગર્ભધારણ થઈ શકે. જો બાહ્ય સ્ખલન કરવામાં થોડીક વાર થઈ જાય, થોડોક સમય થઈ જાય તો અંદરની બાજુએ શુક્રકોષોનો ત્યાગ થાય તો પણ તકલીફ થઈ શકે. જો આ દુગ્ધ શ્રવણ એમનોરિયા 6 મહિના આજુબાજુ પૂરો થઈ ગયો છતાં પણ ફલન કરવામાં આવે, છતાં પણ પ્રજનન કરવામાં આવે અને ફલનની પ્રક્રિયા થાય અને બીજું બાળકનું નિર્માણ થાય તો, એટલે આનો નિષ્ફળ થઈ જવાનો દર જે છે એ કેવો છે બેટા? તો ખૂબ ઊંચો કહી શકાય. તો આ જે પદ્ધતિઓ હતી એ બધી પદ્ધતિઓ કઈ હતી બેટા? તો કુદરતી પદ્ધતિઓ અહીંયા આપેલી છે. ક્લિયર? ઓકે બેટા, ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ચલો અહીંયા આપણે વાત કરવાની છે હવે અવરોધન પદ્ધતિઓ વિશે. તો અવરોધન પદ્ધતિઓમાં જોઈએ આપણે કુદરતી પદ્ધતિઓ તો અહીંયા જોઈ ગયા બેટા. હવે અવરોધ પદ્ધતિઓ વિશે વાત કરીએ. તો અવરોધ પદ્ધતિઓ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. તો આ જે અવરોધ પદ્ધતિઓ છે બેટા,
જે અવરોધ પદ્ધતિઓ છે એ અવરોધ પદ્ધતિઓની અંદર શું કરવામાં આવે છે તો શુક્રકોષ અને અંડકોષને બંનેને ભેગા થતા રોકવામાં આવે, જેને કારણે ફલન ન થાય અને ફલિતાંડનું નિર્માણ થાય નહીં. તો અહીંયા કહે છે આપણને અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષોને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. આ પદ્ધતિઓ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે. આ પદ્ધતિ બંનેમાં ઉપયોગી છે, પુરુષ માટે પણ અને સ્ત્રીઓ માટે પણ. તો આ પદ્ધતિ જે છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપયોગી છે. અને નિરોધ એ અવરોધક છે જેને પાતળા રબર અથવા લેટેક્સથી બનાવાય છે. અહીંયા જે અવરોધ પદ્ધતિઓમાં કોનો ઉપયોગ થતો હોય, નિરોધનો ઉપયોગ થતો હોય છે. અને એ જે નિરોધ છે સ્ત્રીનો નિરોધ પણ હોઈ શકે અને પુરુષનો પણ હોઈ શકે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો બેટા, કોની વાત કરી છે, નિરોધની વાત કરેલી છે. એ અવરોધ પદ્ધતિઓમાં વપરાતો હોય છે. તો એ અવરોધક છે જેને પાતળા રબર અથવા લેટેક્સથી બનાવાય છે, રબરનો બનેલો હોય છે, જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડાક સમય પહેલા ઢાંકવામાં આવે છે. હવે નિરોધનું કામ શું હોય છે તો જ્યારે મૈથુન ક્રિયા કરવામાં આવે એના પહેલા જો પુરુષનો નિરોધ હોય તો શિશ્નને ઢાંકવામાં આવે અને જો સ્ત્રીનો નિરોધ હોય તો યોનિને ઢાંકવામાં આવે, જેના કારણે શું થાય છે જે શુક્રકોષો અને અંડકોષો બંને ભેગા થતા હોય રોકાઈ જાય, બરાબર, નિરોધ મારફતે અટકાઈ જાય છે. તો અહીંયા આપણે લખી શકીએ પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડાક સમય પહેલા ઢાંકવામાં આવે છે, જેથી સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં દાખલ થઈ શકે નહીં. એટલે કે વીર્ય છે એ સ્ત્રીના જનનમાર્ગમાં આવશે જ નહીં, જનનમાર્ગમાં આવશે નહીં તો અંડકોષ સાથે જોડાશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ શું લખી શકાય, સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં દાખલ ન થઈ શકે. જે ગર્ભાધાનથી બચાવે છે. નિરોધ પુરુષ માટેના કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્કો છે, બરાબર, એક બ્રાન્ડ છે, કોન્ડોમની બ્રાન્ડ કહી શકાય એને, કોને, નિરોધને. તો અહીંયા યાદ રાખજો બેટા, નિરોધ એ પુરુષ માટેના કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્કો એટલે કે બ્રાન્ડ છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે, જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો અને એડ્સથી બચાવે છે. બેટા આ જે કોન્ડોમ છે અથવા જે નિરોધ છે એનો એક ફાયદો તો આપણે ભણી ગયા કે ગર્ભાધાનથી અટકાવે છે, બરાબર, એટલે કે જે ગર્ભધારણ થતું અટકાવે છે, શુક્રકોષ અને અંડકોષોના મિલનને અટકાવે છે. પણ આનો બીજો પણ એક ફાયદો છે. કયો ફાયદો છે તો આના કારણે જાતીય સંક્રમિત રોગોથી બચી શકાય, એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝથી બચી શકાય. એટલે કે જો પુરુષને કોઈ જાતીય સંક્રમિત રોગ થયો હોય તો એ સ્ત્રીને થતો અટકી જશે અથવા સ્ત્રીને થયો તો પુરુષને. કેમ? કારણ કે એ બંને સંપર્કમાં આવતા નથી, ડાયરેક્ટ ભૌતિક સંપર્કમાં આવતા નથી. કેમ? કારણ કે નિરોધ છે એટલા માટે. ક્લિયર? તો અહીંયા આપણે લખી શકીએ હાલના સમયમાં વધ્યો છે, જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો અને એડ્સથી બચાવે છે, એડ્સથી પણ બચી શકાય. બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડોમ્સ નિકાલજોગ હોય છે, તેને જાતે જ પહેરી દાખલ કરી શકાય તેવા હોય છે. આ બંને નિકાલજોગ હોય છે એટલે કે પહેરી અને નીકાળી પણ શકાય છે અને જાતે જ એને દાખલ કરી શકાતા હોય છે. તો અહીંયા યાદ રાખવાનું છે બેટા, નિકાલજોગ હોય છે તેને જાતે જ પહેરી દાખલ કરી શકાય તેવા હોય છે અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે, એટલે કે એ પ્રાઇવેટ એટલે કે સિક્રેટ પણ બની રહે છે, જેના કારણે એની ગોપનીયતા અથવા એ ગુપ્ત રહી શકે છે. આંતરપટલ અથવા ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ પણ રબરના બનેલ અવરોધકો છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે. આ એક નિરોધની વાત કરી, એના જેવું જ આપણે બીજી વાત કરી શકીએ, આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ, જેનો ઉપયોગ ક્યાં થતો હોય તો સ્ત્રીઓની યોનિને ઢાંકવા માટે, જેના કારણે પણ શુક્રકોષ અને અંડકોષનું ફલન અટકાવી શકાય. તો શું કહે છે, આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ પણ શેના બનેલા હોય બેટા તો રબરના જ બનેલા હશે. બીજી વાત કરીએ આપણે, તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવી દે છે. એનું પણ એ જ કામ છે, ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે. તે પુનઃ ઉપયોગી છે, એનો ફરીથી પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર, એકવાર ઉપયોગ કર્યા પછી પણ એને ફરીથી ઉપયોગ કરી શકાય છે. આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોર્મનો ઉપયોગ તેમની ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરવા વપરાય છે. આ સિવાય પણ બીજા કોનો ઉપયોગ કરી શકાય તો એટલે કે નિરોધ, ત્યાર પછી આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ, આ બધા સિવાય પણ આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ, શુક્રાણુનાશક ક્રીમ કે જે શુક્રકોષોનો નાશ કરતી હોય એવી ક્રીમ, જેલ અને ફોર્મનો પણ ઉપયોગ કરી શકાય, જે ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરવા વપરાય છે, જે શુક્રકોષોનો નાશ કરે છે, જેના કારણે અંડકોષ સાથે ફલન કરી શકતો નથી અને ગર્ભધારણથી બચી શકાય છે. ક્લિયર બેટા? ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ.
તો અહીંયા આપણને આકૃતિ પણ આપેલી છે બરાબર, પુરુષ માટેનો નિરોધ અને સ્ત્રી માટેનો નિરોધ આપેલો છે. આ કોપર ટી છે, હમણાં સમજીએ છીએ એના વિશે પણ, તો આ બંને એકવાર જોઈ લો ખાસ. ચલો આગળ વાત કરું છું હવે. બીજી અસરકારક અને પ્રસિદ્ધ પદ્ધતિ અંતઃગર્ભાશય ઉપાયો. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. અંતઃગર્ભાશય ઉપાયો જેને કહેવાય આયુડીએસ, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ. શું હશે બેટા? ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ બરાબર. તો ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ જે છે નો ઉપયોગ થાય છે. આ સાધનને ડોક્ટર્સ કે નિષ્ણાંત નર્સ દ્વારા યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય છે. આ અંતઃગર્ભાશય ઉપાયો ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ જે છે એને ડોક્ટર દ્વારા અથવા તો કોઈ નિષ્ણાંત નર્સ દ્વારા એને સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવતું હોય છે. સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરી શકાય બરાબર, તો સ્ત્રીઓ માટે છે. તો આ સાધનને ડોક્ટર્સ કે નિષ્ણાંત નર્સ દ્વારા યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય છે. આ અંતર્ગર્ભાશય ઉપાય હાલમાં બિન ઔષધીય આયુડીએસ એટલે કે જેમાં ઔષધ વપરાતી ના હોય, દવા ન હોય એવા, એક તો છે લિપસ લૂપ, પછી કોપર મુક્ત કરતું આયુડીએસ. કોપર મુક્ત કરતું આયુડીએસ કયા કયા છે? એટલે કે CUT, કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375 અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડી કયા છે? તો પ્રોજેસ્ટાસર્ટ, LNG-20 વગેરે ઉપલબ્ધ છે. આ બધા આયુડીના પ્રકાર આપેલા છે, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસના પ્રકાર છે. પહેલું છે બિન ઔષધીય, જેમાં ઔષધ વપરાતી નથી, દવા વપરાતી નથી. એવા કયા છે અહીંયા? તો ચલો અહીંયા વાત કરી લઈએ આપણે. એક તો છે બિન ઔષધીય આયુડી, જેમાં આવશે લિપસ લૂપ. જેમાં શું આપશે? લિપસ લૂપ. પછી કોપર મુક્ત કરતું આયુડિક, જેમાં કોપર રહેલો. એવા કયા છે? કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375. અહીંયા કોપર ટીની આકૃતિ આપેલી હતી. આ આકૃતિ છે કોપર ટીની. આ લાગે છે મોટું સાધન પણ ખૂબ જ નાનું હોય છે બરાબર, જેને ગર્ભાશયમાં દાખલ કરવામાં આવતું હોય છે. પછી અંતઃસ્ત્રાવ મુક્ત કરતા કયા કયા કે જેમાંથી અંતઃસ્ત્રાવ મુક્ત થતો એવા? તો પ્રોજેસ્ટાસર્ટ અને LNG-20 ક્લિયર ઉપલબ્ધ છે. આયુડીએસ એ ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણ એટલે કે ફેગોસાઇટોસિસમાં વધારો કરે છે. આ જે આયુડી છે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ, એનું કામ શું છે? તો શુક્રકોષોનું ભક્ષણ કરે છે, જેના કારણે શુક્રકોષ જીવી શકતા નથી અને એ અંડકોષ સાથે જોડાઈ શકતા નથી. તો અહીંયા યાદ રાખજો બેટા ખાસ. તો આ આયુડીએસ શું કરે છે? ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણ એટલે કે ફેગોસાઇટ્સમાં વધારો કરે છે અને મુક્ત થતા કોપર આયન શુક્રકોષોની ગતિશીલતા અથવા ચલિતતા અને ફલન ક્ષમતાને અવરોધે છે. અને આ કોપર આયન જે છે કોપર ટીમાં રહેલો હોય અથવા કોપર 7માં અથવા મલ્ટીલોડ 375માં, એ કોપર આયનનું કામ શું છે? તો શુક્રકોષોની ગતિશીલતા અટકાવે. હવે મેં કહ્યું હતું કે જે શુક્રકોષો હોય એ શુક્રકોષો ગતિશીલ હોવા જોઈએ, પ્રબળ ગતિશીલતા દર્શાવતા હોવા જોઈએ, તો એ અંડકોષ સાથે પહોંચશે. અને જો ગતિ જ અટકી જશે, એની ઝડપ જ અટકી જશે, તો એ પહોંચી શકશે નહીં. તો એ ઝડપને અટકાવવા વાળું કોણ છે? તો આ કોપર છે. ક્લિયર? ઓકે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. હવે 3 પ્રકારના હતા: બિન ઔષધીય, કોપર મુક્ત કરતા અને અંતઃસ્ત્રાવ. કોપરની વાત કરીએ, અંતઃસ્ત્રાવની વાત એ કરી શકીએ કે એ અંતઃસ્ત્રાવ મુક્ત કરે જેને કારણે ગર્ભાશય એના માટે અયોગ્ય બની જાય બરાબર. એ ફલનને આગળ વધવા દેતું નથી, કારણ કે મેઇન તો કઈ જગ્યાએ છે? ગર્ભાશય, કે જ્યાં બાળકનો વિકાસ થઈ શકે. તો ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. અને ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે, એટલે કે ગ્રીવાને કંઈક એ ટાઈપનું બનાવી દે છે, એનું સ્ટ્રક્ચર બદલી દે છે, જેના કારણે શુક્રકોષો ગ્રીવા મારફતે જ અંદર આવવાના છે. તો એ ગ્રીવાને જ એ રીતે બનાવી દેશે જે શુક્રકોષોનો પ્રવેશ અટકાવે છે. કોણ? તો આ જે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડી છે એની વાત કરીએ છીએ. ક્લિયર? ઓકે. આયુડીએસ એ જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અથવા બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે આદર્શ ગર્ભ નિરોધક છે. તો આ આયુડી કોના માટે ઉપયોગી છે? તો જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ જે બાળક ઈચ્છતી નથી બરાબર, કે જે બાળકનું સહેજ પણ ઈચ્છા રાખતી નથી, જે માં બનવા નથી માંગતી, એના માટે આ ખૂબ ઉપયોગી છે. અથવા તો એક બાળક થઈ ગયું છે અને બીજા બાળક વચ્ચે થોડીક અવકાશ, થોડોક સમય મેળવવા માગે છે, કે હાલ બીજું બાળક જોઈતું નથી, એના માટે આ ખૂબ ઉપયોગી છે બરાબર. તો અહીંયા યાદ રાખજો બેટા ખાસ, જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અથવા બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે આદર્શ ગર્ભ નિરોધક છે. આ એક પ્રકારથી ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિ છે. સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગી હોય અને વ્યાપક છે. આનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે ભારતની અંદર. ક્લિયર બેટા? ઓકે, ચલો નેક્સ્ટ. સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ નિરોધક પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા પ્રોજેસ્ટ્રોજન ઇસ્ટ્રોજનનું સંયોજન, કે જેને થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે છે, એટલે કે ગોળીના સ્વરૂપે લેવામાં આવે છે, દવાના સ્વરૂપે. અને એની અંદર શું હોય છે બેટા? તો ગર્ભ નિરોધક પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા પ્રોજેસ્ટ્રોજન ઇસ્ટ્રોજનનું સંયોજન છે, જે થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે. કોના દ્વારા બેટા? મોં દ્વારા લેવામાં આવતો હોય છે.
તેઓને ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કોના સ્વરૂપે ઉપયોગ થશે બેટા? તો ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે અને તેથી તેને લોકપ્રિય રીતે શું કહેવાય છે? એને પિલ્સ કહેવાય છે. ગોળીને પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે બેટા? તો પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે અને સતત 21 દિવસ રોજ લેવાય છે. આ જે પિલ્સ છે બેટા એ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ, ઋતુચક્ર 28 દિવસનું હોય બરાબર, એના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂઆત કરવાની છે બરાબર. ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે અને સતત કેટલા દિવસ સુધી? 21 દિવસ રોજ લેવામાં આવે છે. યાદ રાખજો, પહેલા 5 દિવસે લઈ લીધી, 5 દિવસથી સતત 21 દિવસ સુધી લેવાની બરાબર. પછી 7 દિવસના અંતરાય કે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય, એટલે કે આપણને ખ્યાલ છે 3 થી 5 દિવસ સુધી ઋતુસ્રાવ ચાલુ રહેશે, એટલે કે 7 દિવસ ગણી લો તમે. 7 દિવસ ગેપ રાખવાની, જે સમય ઋતુસ્રાવ ચાલુ હોય તે, પછી પાછું ફરીથી પુનરાવર્તિત કરવાનું. એટલે કે 7 દિવસના અંતરાય કે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય ત્યારબાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણ રોકવાય છે ત્યાં સુધી આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે. એટલે જે એવું હોય કે હજુ પણ ગર્ભધારણને રોકવું છે તો ફરીથી 7 દિવસનો ગેપ લઈને ફરીથી ચાલુ કરો, 5મા દિવસથી 21મા દિવસ સુધી, પાછી 7 દિવસની ગેપ લઈને ફરીથી ચાલુ કરો. ક્લિયર? ઓકે. આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે બરાબર. અંડપાત એટલે કે અંડકોષ મુક્ત થતો અવરોધાય છે, અહીંયા અંડકોષ મુક્ત જ નથી થતો. ક્લિયર? ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે છે અને શુક્રકોષોના પ્રવેશ એટલે કે અટકાવ રૂકાવટ ઊભી કરે છે. અને આના કારણે શું થાય? ગ્રીવા જે છે એ પોતાનું સ્ટ્રક્ચર બદલે છે અને એ શું કરે છે? શુક્રકોષોનો પ્રવેશ અટકાવે. આ શુક્રકોષો તો ગ્રીવા મારફતે થઈને જ અંદર આવવાના છે ને, તો ગ્રીવા જેને અંદર નહીં આવવા દે તો પછી એનું ફલન થશે નહીં. તો અહીંયા યાદ રાખજો બેટા, ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે, કારણ ગ્રીવા શ્લેષ્મયુક્ત હોય એટલે શ્લેષ્મની ગુણવત્તા બદલાય, જેના કારણે શુક્રકોષો ત્યાં પ્રવેશતા અટકી ગયા, એટલે શુક્રકોષોના પ્રવેશને અટકાવ અથવા રૂકાવટ ઊભી કરે છે. ક્લિયર? આગળ, પિલ્સ ઓછી આડઅસરો સાથે ખૂબ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલ છે. આની આડઅસરો, સાઈડ ઇફેક્ટ બહુ જ ઓછી છે બેટા બરાબર. આની સાઈડ ઇફેક્ટ અથવા આડઅસરો ખૂબ જ ઓછી છે અને ઘણી બધી સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી હોય છે. કેમ? કારણ કે એની સાઈડ ઇફેક્ટ બહુ ઓછી હોય છે એટલે. ક્લિયર? અસરકારક અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલ છે. સહેલી એ નવી મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી છે તે બિન સ્ટેરોઇડલ બનાવટ છે. આગળ પણ વાત કરી સહેલી, કે જેને CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ખાતે વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે ભારતમાં. અને એ સહેલી પણ મુખ દ્વારા લેવામાં આવતી એક ગોળી છે જે પણ ગર્ભ અવરોધક છે. અને બીજો આનો મોટો ફાયદો એ છે કે બિન સ્ટેરોઇડલ છે, સ્ટીરોઇડ છે નહીં બરાબર. તો સહેલી નવી મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી છે તે બિન સ્ટીરોઇડલ બનાવટ છે. કેવી બનાવટ છે બેટા? તો બિન સ્ટીરોઇડલ બનાવટ કહી શકાય. ઓકે, ડન. ચલો હવે આગળ આપણે વાત કરીએ. ચલો આગળ શું કહે છે? તે પિલ્સ અઠવાડિયે એકવાર લેવાય છે જે ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે. આ સહેલી છે અઠવાડિયે એકવાર લેવામાં આવતી હોય છે. અને બીજી વસ્તુ, એનું જે ગર્ભ નિરોધક મૂલ્ય છે એટલે કે ગર્ભ અવરોધક કહી શકાય એ વધારે ઊંચા પ્રમાણમાં છે, એટલે કે વધારે ઇફેક્ટિવ છે, વધારે અસર કરે છે બરાબર. તો આનો ઓછી આડઅસરો છે. તો પિલ્સ અઠવાડિયે એકવાર લેવામાં ઓછી આડઅસર અને ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે, એટલા માટે સહેલીને વધારે વખાણવામાં આવે છે. ક્લિયર બેટા? અહીંયા તમે જોશો આરોપણની પદ્ધતિ આપેલી છે, આપણે જોઈએ હમણાં. પ્રોજેસ્ટ્રોજન્સ એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના દ્વારા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે. તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે અને તેનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે. જે પ્રોજેસ્ટ્રોજન્સ અથવા ઇસ્ટ્રોજન્સ છે આ બંને ભેગું કરો અથવા એકલું લઈ શકાય. જેને શું કરવાનું હોય છે? સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે. ઇન્જેક્શન મારફતે એને શરીરમાં દાખલ કરવામાં આવતું હોય છે અથવા ત્વચાની નીચે મૂકવામાં આવતું હોય. ત્વચા જે છે બરાબર, એની ગર્ભાશયની એની નીચે મૂકવામાં આવતું હોય છે. તો યાદ રાખવાનું, પ્રોજેસ્ટ્રોજન એકલું અથવા બંને ઇસ્ટ્રોજન ભેગું ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના દ્વારા ત્વચાની રીતે પ્રત્યારોપિત કરવામાં આવે છે. તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે. જેવું પિલ્સ કામ કરે છે એ જ આ કામ કરશે અવરોધકનું બરાબર. કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે અને તેનો અસરકારક સમય ઘણો લાંબો છે, પણ અસર થતાં થોડોક સમય લાગે છે, લાંબો સમય લાગતો હોય છે. સંવનનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન્સ અથવા પ્રોજેસ્ટ્રોજન્સ ઇસ્ટ્રોજન સંયોજનો કે IUDSનો ઉપયોગ આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે ખૂબ અસરકારક છે. એટલે કે જે મૈથુન ક્રિયા કરવામાં આવી હોય એ મૈથુન ક્રિયાના 72 કલાકની અંદર તમે જો આ બધું લઈ લેશો, પ્રોજેસ્ટ્રોજન્સ અથવા ઇસ્ટ્રોજન્સ અથવા તો
કોઈ પણ આયુડીઝ તો 72 કલાકમાં સૌથી વધુ ઉપયોગી છે, બરાબર. પછી લેશો તો પછી કોઈ ગેરંટી કહી શકાય નહીં, બરાબર. તો અહીંયા યાદ રાખવા જેવું એ છે બાબત કે સમવનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન્સ અથવા પ્રોજેસ્ટ્રોજન ઇસ્ટ્રોજન સંયોજનો કે આયોડિન્સનો ઉપયોગ આપાતકાલીન એટલે ઇમરજન્સીમાં 72 કલાક સુધી કામ આવશે, પછી કામ આવશે નહીં. અસરકારક છે અને તેને બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે ઉપયોગમાં આવે છે. ઘણી સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બનતી હોય છે તો એટ એ ટાઈમ એનું ફલન ન થાય અંડકોષનું શુક્રકોષ સાથે, તો એટલા માટે ગર્ભધારણને રોકવા માટે આ 72 કલાકની અંદર લેવામાં આવે છે, અથવા તો અણધાર્યા કે વિચાર્યું ન હોય અને ગર્ભધારણ થઈ જતું હોય તો એટલે કે આ રોકવામાં આવતું હોય છે, અથવા તો નાની વય ઉંમરે જો આવું કંઈક થયું હોય, ભૂલ થઈ હોય તો એના માટે પણ આ ઉપયોગી છે. તો 72 કલાકની અંદર લેશો તો વધારે ફાયદો કરતી હોય છે. ક્લિયર બેટા? ઓકે. તો એ આરોપણની પદ્ધતિ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તમને આપેલું છે આ ઇન્જેક્ટેબલ વાળું જે વાત કરીએ. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. હવે નસબંધી વિશે વાત કરીશું બેટા. એ નસબંધીનું અહીંયા આપેલું છે વાઢકાપ પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે? તો વાઢકાપ પદ્ધતિઓ. તો વાઢકાપ પદ્ધતિઓને વંધીકરણ અથવા સ્ટરીલાઇઝેશન પણ કહે છે. વાઢકાપ એટલે ઓપરેશન, સર્જરી કે જેમાં અંગોની અથવા જે વાહિની છે એને કાપી દેવામાં આવે છે અને એને જોડી દેવામાં આવતી હોય છે, એ રીતે એને વાઢકાપ કહેવાય. તો વાઢકાપ પદ્ધતિઓને શું કહેવામાં આવે છે બેટા? તો અહીંયા વંધીકરણ અથવા સ્ટરીલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે પુરુષ અથવા સ્ત્રી સાથીને ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચક માનવામાં આવે છે. છેલ્લામાં છેલ્લી આ પદ્ધતિ છે. બાકી બધી પદ્ધતિઓ આગળ જોઈ લીધી આપણે કે કઈ કઈ પદ્ધતિઓ દ્વારા રોકી શકાય એને, બરાબર. વાઢકાપ હસ્તક્ષેપથી જનનકોષોના વહનને અટકાવીને ગર્ભસ્થાપનને અટકાવાય છે. આમાં શું કરવાનું બેટા? હવે જેમ કે હું વાત કરું, ચલો પુરુષની અંદર તો શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થયા, શુક્રવાહિની મારફતે શિશ્નમાં આવશે. હવે ચલો શુક્રવાહિની છે એને કાપી અને બાંધી દઈએ તો શું શુક્રકોષો આવી શકશે? ના, તો આવી શકવાના નથી શિશ્નની અંદર, બરાબર. ને શુક્રકોષો ના આવી શકે તો ફલનના કોઈ ચાન્સ જ રહેતા નથી. તો એને કઈ પદ્ધતિ? વાઢકાપ. હવે એવું જ આપણે સ્ત્રીમાં પણ કરી શકીએ, ગમે તે એકમાં કરવાનું હોય છે. સ્ત્રીમાં શું કરવાનું? અંડપિંડમાંથી જે અંડવાહિની આવતી એનો વચ્ચેનો ભાગ કાપી દો અને એને બાંધી દો, એટલે વચ્ચેનો ભાગ તો કાપાઈ ગયો છે. હવે ત્યાંથી અંડપિંડમાં થોડા અંડકોષો હવે ગર્ભાશય સુધી આવવાના છે, તો ફલનનો કોઈ ચાન્સ રહેતો જ નથી. તો આ પદ્ધતિને વાઢકાપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જનનકોષોનું વહન અટકાવવામાં આવે. આનો મુખ્ય હેતુ કયો? જનનકોષોનું વહન અટકાવી અને ગર્ભસ્થાપનને અટકાવાય છે. નરમાં વંધીકરણની પ્રક્રિયાને શું કહેવાય? તો પુરુષ નસબંધી કહે છે બેટા. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. જો પુરુષની શુક્રવાહિની કાપી અને બાંધી દેવામાં આવે તો એને શું કહેવામાં આવે? પુરુષ નસબંધી અથવા વાસોક્ટોમી તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં એને વેસોક્ટોમી કહેવાય છે. અને તે જ રીતે સ્ત્રીઓમાં તેને સ્ત્રી નસબંધી તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે? સ્ત્રી નસબંધી તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને ટ્યુબેક્ટોમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો પુરુષની શુક્રવાહિની કાપી અને બાંધવામાં આવે તો એને વેસોક્ટોમી અથવા પુરુષ નસબંધી કહેવાય, પરંતુ જો સ્ત્રીની અંડવાહિની કાપી અને બાંધવામાં આવે તો એને સ્ત્રી નસબંધી અથવા તો ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ઓકે. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે, બરાબર. કાં તો તમે શુક્રવાહિનીનો નાનો ભાગ કાપી દૂર કરો અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકી દો તો પણ એ જ થવાનું છે. ક્લિયર? કરવામાં આવે છે. જ્યારે સ્ત્રી નસબંધી અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે. સ્ત્રી નસબંધીમાં શું થાય? અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવાનો, જે મેં સમજાવ્યું. હવે આકૃતિમાં આપણને બતાવેલું છે. જો આ પુરુષ નસબંધી છે, એમાં આ ભાગમાં તમે જો શુક્રવાહિનીનો નાનો ભાગ કાપી અને બાંધી દીધો છે, એટલે આ જગ્યાએથી જે શુક્રકોષો ઉત્પન્ન થાય એ તો અહીંયા સુધી જ આવશે. આ વચ્ચેનો ભાગ તો કપાઈ ગયો છે, થોડા શિશ્નમાં આવવાના છે. ક્લિયર? આમાં પણ એવું જ છે. જો ગમે તે એક બાજુ, બંને બાજુ, બરાબર. તો આને શું કહેવાય? પુરુષ નસબંધી અથવા વેસોક્ટોમી. અને એવું ને એવું આપણે સ્ત્રીમાં પણ હોય. આ જો અંડવાહિનીનો ભાગ કાપી દો એટલે અહીંયાથી જે શુક્રકોષો આવતા, અંડકોષો આવતા હોય એ રોકાઈ જાય, બરાબર. તો આ બંને રીતે હોય. એકદમ સહેલી પદ્ધતિ હતી. પછી આગળ, અને ઉદરમાં અથવા યોનિ દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે સ્ત્રી નસબંધીમાં. ક્લિયર? આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુનઃસ્થાપિતા ઘણી નબળી છે. પુનઃસ્થાપિતા ઘણી નબળી એટલે શું? કે ચલો કોઈ પુરુષ અને સ્ત્રી બંને પતિ પત્નીએ વિચાર્યું કે આપણે બાળકની ઈચ્છા નથી, એટલે ગમે તે, ચલો સ્ત્રીએ હવે નસબંધી કરાઈ છે, ટ્યુબેક્ટોમી કરાઈ, અંડવાહિનીનો નાનો ભાગ કાપીને બંધાઈ ગયો છે. હવે ચલો 5-10 વર્ષ પછી એમને બાળક ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય છે, તો હવે શું કરશે? તો પાછી જે અંડવાહિની કાપી હતી એને જોડવાનું કામ કરશે, પણ
ગેરંટી નથી, નિષ્ફળ જવાનો દર વધારે છે કે એ પહેલાના જેવું જ જોડાઈ જાય અને અંડકોષો ત્યાં આવતા હોય, બરાબર. તો આની પુનઃસ્થાપિતા ફરીથી જ્યારે આ પદ્ધતિ ફરીથી જ્યારે અંડવાહિની અથવા શુક્રવાહિની જોડવાની વાત આવે તો એ પુનઃસ્થાપિતા ઘણી નબળી છે, બરાબર, કોઈ ગેરંટેડ હોતી નથી. તો અહીંયા શું લખી શકાય, આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક તો છે પરંતુ તેની પુનઃસ્થાપિતા કેવી છે બેટા, ઘણી નબળી છે. ક્લિયર? ઓકે. યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવો જરૂરી છે. બેટા આ પદ્ધતિઓ આપણે ભણી તો ગયા છીએ પણ આપણા નિર્ણય ઉપર આપણે આગળ વધવાનું નથી. આપણે યોગ્ય નિષ્ણાત તબીબ અથવા ડોક્ટરની સલાહ લઈએ અને પછી જ આ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે. ક્લિયર? એ પણ યાદ રાખવું જોઈએ કે પ્રાજનનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી, બરાબર. આ ગર્ભનિરોધકો છે, આ જે ગોળી લેવાની છે અથવા આવા આઈયુડી છે, બધાની કાયમી જરૂરિયાત નથી બેટા, કારણ કે આ ક્યાંક ના ક્યાંક ભવિષ્યની અંદર લાંબા ગાળે નુકસાન જ કરતા હોય, એની સાઈડ ઇફેક્ટ તો થોડી ઘણી હોય જ છે. ક્લિયર? હકીકતમાં તે કુદરતી પ્રાજનનિક ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય છે, એટલે કે ગર્ભાવસ્થા અથવા ગર્ભધારણ. વાસ્તવમાં જોવા જઈએ તો આ શું છે બેટા, તો કુદરતે આપણને આવું તો કરવાનું કહ્યું નથી, આ તો આપણે ટેકનોલોજી વિકસાવેલી છે કે જે કુદરતે તો એની સિસ્ટમેટિક પદ્ધતિઓ આપણને આપેલી જ છે કે દર 28 દિવસે માસિક ચક્ર થાય, ઋતુચક્ર થાય, પુરુષોની અંદરથી શુક્રકોષોનો ત્યાગ થાય, સ્ત્રીઓમાં અંડપિંડમાંથી અંડકોષનો ત્યાગ થાય. એ કુદરતી પદ્ધતિ છે, પણ આપણે શું કરીએ છીએ, કુદરત વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. ગર્ભધારણ રોકવાનું, ગર્ભધારણ અટકાવવાનું એ કુદરત વિરુદ્ધ કાર્ય છે જેને આપણે કાયમી ધોરણે અપનાવવું જોઈએ નહીં. ક્લિયર? ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય છે એટલે કે ગર્ભાવસ્થા ગર્ભધારણ આ પદ્ધતિઓનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે. આપણને ખબર છે કેમ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો ગર્ભધારણ અટકાવવા માટે અથવા થોડો અવકાશ જોઈતો હોય, થોડોક સમય જોઈતો હોય ગર્ભધારણમાં, એના માટે છે. નિસંદેહ આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમ છતાં માંદગીની અસર જેવી કે ઉબકા, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ અથવા સ્તન કેન્સર કે જે ખૂબ સામાન્ય રીતે જોવા મળતા નથી છતાં પણ તેને સંપૂર્ણ અવગણી ન શકાય બેટા. આ પદ્ધતિઓ આમ જોવા જઈએ તો એક વસ્તી નિયંત્રિત કરતી હોય છે, બરાબર, વસ્તીનું નિયંત્રણ લાવવા માટેની જ છે, પણ આના કારણે કેટલીક સાઈડ ઇફેક્ટ અહીંયા થતી હોય છે, જેમ કે માંદગીની અસર જેવી કે ઉબકા આવવા, ઉદરમાં દુખાવો થવો, રક્તસ્રાવ થવો, અનિયમિત ઋતુસ્રાવ. પછી ઋતુસ્રાવ બદલી જાય, જો તમે આ ટેબ્લેટ સ્ત્રીઓ લેતી હોય છે જે ગોળીઓ અથવા પિલ્સ, એના કારણે શું થતું હોય, જે ઋતુસ્રાવ થતો હોય, ઋતુસ્રાવમાં અનિયમિતતા આવે, 28 દિવસે થતો 32 દિવસે પણ થાય, વહેલા પણ થાય, મોડું પણ થાય, નક્કી નહીં, બરાબર. અથવા સ્તન કેન્સર, બરાબર, બ્રેસ્ટ કેન્સર જેવા રોગો પણ એમાં મોટા ભાગે થતા હોય છે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું છે. ટૂંકમાં તો કુદરત વિરુદ્ધ જ કાર્ય કરી રહ્યા છીએ આપણે, અને જ્યારે જ્યારે કુદરત વિરુદ્ધ આપણે કાર્ય કરીએ છીએ ત્યારે આપણે એનું પરિણામ ભોગવીએ જ છીએ, અને હાલ પણ આપણે ભોગવી રહ્યા છીએ. હાલ આપણે કુદરતી એક મોટું કામ કરી રહ્યા છીએ. કુદરતે આપણને જે વાતાવરણ આપેલું છે, જે પ્રકૃતિ આપેલી છે, એનો આપણે નાશ કરી અને એક નવી ટેકનોલોજી વિકસાવવા જઈ રહ્યા છીએ. પણ બેટા બધા તમે જે કરો એ બધું સાચું છે, પણ કુદરતના ઉપર તો આપણે ક્યારે જઈ શકવાના નથી, બરાબર. તો હમણાં વચ્ચે જ એક પરિણામ આવ્યું હતું, એક ન જોઈ શકાય, નરી આંખે ન જોઈ શકાય એક નાના વાયરસને છોડી દીધો અને આપણે જોઈ શકીએ છીએ દુનિયામાં કેવું રાહતાળ વળી ગયું છે, એક ફક્ત નાના વાયરસથી બેટા. તો વિચારો એ શું કરી શકે એમ છે. તો આપણને જેટલું આપ્યું છે એને એન્જોય કરતા રહો અને પ્રકૃતિને ખાસ જાળવવાની છે આપણે. ક્લિયર? ઓકે, ચલો આગળ વાત કરું. દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત મોસ્ટ એમપી કહી શકાય બેટા. દાક્તરી ગર્ભપાત અથવા એને પ્રેરિત ગર્ભપાત કહેવાય. એને કહેવાય મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એટલે કે એમટીપી. એમટીપી તરીકે પણ ડાયરેક્ટ પૂછાતું હોય છે પરીક્ષામાં, બરાબર. તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે. ટૂંકમાં ગર્ભને મારી નાખવું અથવા બાળકને મારી નાખવું ગર્ભની અંદર, જેને કહેવાય ગર્ભપાત. ગર્ભપાત, બરાબર, પતન કર્યું છે, ગર્ભનું પતન કર્યું છે કે જે ગર્ભાશયમાં છે એને કહેવાય ગર્ભપાત. તો ગર્ભપાતની વ્યાખ્યા શું આપી છે? ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા, એટલે કે 9 મહિને ગર્ભધારણ થતું પણ એના પહેલા જ બાળક જે ભ્રૂણ છે એ ભ્રૂણને મારી નાખવામાં આવે છે ગર્ભાશયની અંદર જ. એને શું કહેવાય? તો ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક, કોઈ ઈરાદો હોઈ શકે એની પાછળ, અથવા જાતે જ આવું કરવામાં આવે તેને દાક્તરી ગર્ભપાત એટલે કે એમટીપી તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને બીજું શું કહેવામાં આવે છે? તો પ્રેરિત ગર્ભપાત કહે છે.
બરાબર. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે. વિચારો, આવા ગર્ભપાત જેમાં બાળક મારી નાખવામાં આવતું હોય, ગર્ભને ગર્ભાશયમાં જ મારી નાખવામાં આવતું, એવા કેટલા છે દર વર્ષે વિશ્વમાં? 45 થી 50 મિલિયન, એટલે કે 4 કરોડથી 5 કરોડ આજુબાજુ થાય બેટા. 45 થી 50 મિલિયન, બરાબર. 4.5 કરોડથી 5 કરોડ એમટીપી એટલા તો બાળકોને ગર્ભાશયમાં જ મારી નાખવામાં આવે છે. તો અહીંયા ખાસ જોવાનું છે આપણે, દર વર્ષે કરવામાં આવે છે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી એક પંચમાંશની સંખ્યામાં હોય છે. 5 પૈકી એક કુલ કાલ્પનિક ગર્ભધારણ. કાલ્પનિક ગર્ભધારણ જે છે અને જે આ ગર્ભધારણ છે 45 થી 50, બરાબર, એમાં જોવા જઈએ તો 5 પૈકી એક જ સાચું એવું હોય છે, બરાબર. આમ તો એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ તેનો હેતુ નથી, બરાબર. વાસ્તવમાં જે ગર્ભધારણ છે બેટા, એ ગર્ભધારણને રોકવા માટે આ એમટીપી એક કામ આવે છે કે જેના કારણે વસ્તી ઘટી. એટલે ડાયરેક્ટ તમે જો 45 થી 50 મિલિયન વસ્તી ઘટી ગઈ ડાયરેક્ટ. કેમ? કારણ કે એને ગર્ભાશયમાં જ મારી નાખવા, પણ એને હેતુ નથી એ પ્રેરિત ગર્ભપાતનો. જે કુલ કાલ્પનિક ગર્ભધારણ છે બેટા, એ કાલ્પનિક ગર્ભધારણ કે જે વાસ્તવમાં કરવામાં આવે છે, કોઈ રોગ હોય અથવા કોઈ બળાત્કારનો ભોગ બન્યો હોય, એના 5 પૈકી એક જ સાચું હોય, બાકી 4 તો એમનેમ જ મારી નાખ્યા હોય છે, એમનેમ જ બાળકનું નાશ કર્યો હોય છે. તો એનો હેતુ નથી કે વસ્તી ઘટાડા, એનો હેતુ નથી બેટા આ એમટીપીનો, પરંતુ તેનો હેતુ નથી. એમટીપીને સ્વીકારવી, કાયદાકીય બનાવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. એવા એમટીપી છે બેટા જે બાળકને મારી નાખવામાં આવતું હોય છે, ગર્ભમાં જેનો નાશ કરવામાં આવતો હોય છે. એની પાછળ કેટલાય બધા કારણો છે. ભાવનાત્મક એટલે લાગણીસભર હોય, નૈતિક હોય, સામાજિક હોય, ધાર્મિક, આવા બધા કારણો છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે કોઈ સ્ત્રી બળાત્કારનો ભોગ બન્યો હોય અને ગર્ભધારણ રહી ગયું હોય, તો પછી તો મારવું તો જરૂરી જ છે, બરાબર. તો એ જે છે, હવે આને કાયદાકીય કેવી રીતે બનાવે? કોઈ પણ દેશ એવો કાયદો લાવી દે, ચલો ભાઈ પ્રેરિત ગર્ભપાત કરવું એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે. હવે ચલો આવો બળાત્કારનો ભોગ બની હોય કોઈ સ્ત્રી, તો એ થોડું બાળકને ભાઈ સાચવવાનું છે આપણે, બરાબર. તો એમાં ઘણા બધા પ્રશ્નો કામ આવતા હોય, અથવા કોઈ એવું નાનપણમાં ભૂલ થઈ ગઈ હોય, ચલો 14-15 વર્ષની કોઈ છે છોકરી છે અને એ રીતે ચલો અણધાર્યું એવું રહી ગયું હોય, અસુરક્ષિત જાતીય સમાગમ કર્યું હોય જેના કારણે આવું થયું હોય, તો પછી એ થોડી માં બનીને સાચવી શકવાની છે. તો એમાં પણ આવું ગર્ભધારણ જરૂરી છે. તો પ્રેરિત ગર્ભપાત કરવામાં આવતું હોય છે. તો આમાં કોઈ નિયમ એક્ઝેક્ટલી લાવી શકાય એવો નથી, બરાબર. તો એમ હા, પછી એ હોય કે ચલો અંદર બાળકી હોય અથવા માદા હોય તો મારવા જતા હોય, તો એના ઉપર નિયમ લાવી શકીએ છીએ. એના ઉપર તો ભારત સરકારે પણ નિયમ લાવ્યા છે, પણ બીજા ઘણા બધા કારણો છે કેવી રીતે નિયમ લાવી શકાય. તો એ લખી શકાય, એમટીપીને સ્વીકારી, કાયદાકીય બનાવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે એની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. પછી આગળ વાત કરું બેટા, તો જે ભારત સરકાર છે, એ ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત જોગવાઈઓ, ક્યારની વાત છે બેટા? 1971માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે. આ પ્રકારનો પ્રતિબંધ અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો છે, કે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે, બરાબર. ભારત સરકારે આવો એક કાયદો લાવ્યો છે, 1971માં જોગવાઈઓ કરી છે કે જો આ રીતે જો માદા ભ્રૂણનો નાશ કરવામાં આવશે તો એને સખત, એ ડોક્ટર છે અને એ જે કરાવનાર છે, બંનેને સજા થશે. પણ હજુ પણ ઘણી જગ્યાએ આવા કેસો નોંધાતા હોય છે. સોનોગ્રાફી દ્વારા અથવા એ ઉલ્વજલ કસોટી દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે કે બાળક છે, જે નર છે કે માદા છે, અને એ રીતે પછી એનો નાશ કરવામાં આવતો હોય છે. ક્લિયર? ઓકે. એમટીપી શા માટે? તો પછી એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત, દાક્તરી ગર્ભપાત શા માટે હોય છે? તો એનું ચોક્કસ રીઝન છે બેટા. એમટીપી શા માટે? તો દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધકની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો એવો થાય છે. ચલો હવે ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કર્યો અથવા પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, અવરોધકોનો ઉપયોગ કર્યો, પિલ્સનો ઉપયોગ કર્યો, આયુડીનો ઉપયોગ કર્યો, પણ છતાં પણ ગર્ભ રહી જાય છે, તો પછી એમટીપી કરાવવું જરૂરી છે, બરાબર. તો એમટીપી કરાવતા હોય છે, કારણ કે બાળક ઈચ્છ્યું જ નથી, તો એમટીપી કરાવતા હોય છે. એટલે કે અસુરક્ષિત જાતીય સમાગમ કર્યું હોય તો, અથવા તો બળાત્કારનો ભોગ બનેલા હોય અને ગર્ભ રહી જાય તો પણ કરાવવું જરૂરી છે. તો એમટીપી એના માટે છે.
એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે. એમટીપી એના માટે પણ કરવામાં આવે છે કે જે માતા છે એ માતા જો સતત ગર્ભધારણ થતું હોય તેના કારણે માતાને કાં તો આવનારા બાળકને બંનેને ગમે તેને જીવનું જોખમ રહી શકતો હોય તો પણ એમટીપી કરવામાં આવે છે, તો ગર્ભ નીકાળવામાં આવતું હોય છે. ક્લિયર? તો એના માટે એમટીપી કરવામાં આવે છે. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા. તો એમટીપી ક્યારે સુરક્ષિત માનવામાં આવે છે? એમટીપી નો મતલબ ટૂંકમાં એ જ થાય, સર્જરી કરી અને બાળકનું ગર્ભ જે છે એ 9 મહિના પહેલા એને બહાર નીકાળી દેવું, એટલે કે મારી નાખવું, એને એમટીપી કહેવાય. આ એમટીપી ક્યારે વધારે સુરક્ષિત હોય? તો પહેલા 3 મહિના, ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધી, 12 અઠવાડિયા સુધી વધુ સુરક્ષિત મનાય. પછી એ બાળકનો વિકાસ સારો એવો થઈ ગયો હોય, કારણ કે આપણને ખ્યાલ 3 મહિના પછી બાળકનું શું શું બનવા માંડ્યું હોય છે, આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો બાળક જે છે જટિલ બનતું જાય, પછી એનું જે એમટીપી કરવું બહુ ઘાતક નીવડી શકે છે. બરાબર? બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે, એટલે કે 6 મહિનાની ઉંમરે, બરાબર, 6 મહિના થઈ ગયા હોય ગર્ભધારણના અને પછી જે કરવામાં આવે એમાં બહુ ઘાતક નીવડી શકે. પહેલા 3 મહિનામાં થઈ શકે. બરાબર? આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, કે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. હવે કેવું થતું હોય છે કે અત્યારનો જમાનો છે, આપણે જાણીએ છીએ કે આ રીતે બધું નોર્મલ થઈ ગયું છે. તો હવે છોકરો અને છોકરીમાં ચલો અસુરક્ષિત જાતીય સમાગમ કરે છે, જેને કારણે એક સમાજના ડરને કારણે, ચલો ગર્ભધારણ રહી જાય છે તો એક સમાજના ડરને કારણે, ઘણી બધી પ્રશ્નોને કારણે એ શું કરે છે, હવે ડાયરેક્ટ ડૉક્ટર પાસે તો જઈ શકતા નથી, તો કેટલાક એવા પણ ડૉક્ટરો છે કે જે કુશળ નથી આમાં, પણ એ ગેરકાનૂની રીતે, બધાને છુપી રીતે, ગુપ્ત રીતે આવું કરાવતા હોય છે. પણ હવે એને એમાં અનુભવ જ નથી એ ડૉક્ટરને, છતાં પણ એ કરવા જઈ રહ્યો છે. કેમ? કારણ કે એ જે છોકરો અને છોકરી સમાજમાં બહાર ન પડે, પોતાનું નામ ન ઉછળે, કલંક ન લાગે, માટે ગેરકુશળ ડૉક્ટર પાસે આવું કરાવવા જાય છે, જેને કારણે એ તકલીફમાં મુકાઈ શકતા હોય છે અથવા એ ઘાતક પણ નીવડી શકે છે. આમાં કુશળ ડૉક્ટરની જ સલાહ લેવી જોઈએ અને એ જ કરવું જરૂરી છે. બરાબર? તો અહીંયા વસ્તુ યાદ રાખવી જરૂરી છે. એક સૌથી વધુ પરેશાન કરતી બાબત, મોટાભાગના એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ ગેરલાયક વ્યક્તિ પાસે કરવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત જ નહીં પણ ઘાતક પણ હોય છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ, ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમનિયોસેન્ટિસનો દુરુપયોગ છે. મેં કીધું એ કે અંદર રહેલું બાળક નર છે કે માદા, એમનિયોસેન્ટિસ કસોટી દ્વારા પણ એ નક્કી કરવામાં આવતું હોય છે. બરાબર? તો એ પણ ભાઈ ખોટી જ વાત છે. છોકરો અને છોકરી બંને સમાન છે, બંનેને સમાન તકો આપવી જોઈએ. જેટલું છોકરો કરી શકે છે છોકરી 100% કરી શકે, કારણ કે આજના જમાનાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રની અંદર જ્યાં છોકરાઓ છે ત્યાં છોકરીઓએ ખૂબ હરણફાળ ભરી છે. બરાબર? તો સમાન તક આપવી જરૂરી છે. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરવામાં આવે છે. મેં તમને કહ્યું કે જો સ્ત્રી હશે, આવનારું બાળક માદા હશે તો એમટીપી કરી અને દૂર કરવામાં આવતું હોય છે, જે ખૂબ જ ખરાબ વાત છે. આપણા સમાજ માટે કલંકભરી વાત કહી શકાય. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંબંધને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. તો આ બધું ધ્યાન રાખવું જોઈએ. જે અસુરક્ષિત જાતીય સમાગમ થતું હોય એના પહેલાં જ પગલાં લઈ લઈએ, પહેલાં જ ધ્યાન રાખીએ, સુરક્ષિત રહીએ, તો જેના કારણે ઘણો ફાયદો થાય. હવે આવનારું ગર્ભ માદા હોય તો એને એમટીપી કરવામાં આવતું હોય છે, પણ આપણે જાણીએ છીએ કે આપણને જન્મ દેનારી પણ એક સ્ત્રી છે, આપણને રાખડી બાંધવાવાળી પણ એક બેન, એ પણ સ્ત્રી છે. બરાબર? અને આપણી જીવનસંગીની જે પત્ની છે એ પણ એક સ્ત્રી છે. બરાબર? તો બેટા સ્ત્રીના કારણે તો આખી દુનિયા ચાલે છે, તો પછી આપણે મગજમાં કેમ આવી એક લઘુ ગ્રંથિ બાંધીએ છીએ કે સ્ત્રીઓ એ પુરુષો કરતાં નીચી છે? તો એ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે. બધા જ સમાન છે, બધાને સમાન જીવવાનો અને આગળ વધવાનો અધિકાર છે. ક્લિયર? તો ચલો આગળ વધીએ. હવે માતાના મૃત્યુદર અને રોગિષ્ઠતાને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે દાક્તરી ગર્ભ નિકાલ એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીના કાયદામાં 2017માં સુધારો કરાયો છે. જે 1971માં જે જોગવાઈ કરવામાં આવી હતી એમટીપી વિરુદ્ધ જે કાયદો હતો, એમાં 2017માં સુધારો પણ કરવામાં આવેલો છે. બરાબર?
તો યાદ રાખજો આ વસ્તુ. સૂત્રમાં સુધારો કરે છે. આ કાયદા અનુસાર ગર્ભાધાન પામેલ સ્ત્રી કેટલાક કારણોસર 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડોક્ટર દ્વારા કરાય છે. જો ગર્ભાધાન 12 અઠવાડિયા કરતાં વધારે પરંતુ 24 અઠવાડિયા ઓછું હોય તો ચોક્કસપણે 2 માન્ય ડોક્ટરોની સલાહ લેવી, જેથી વિશ્વસનીય જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરી શકાય. હવે આપણે એમ કહ્યું કે એમટીપી છે પ્રથમ 3 મહિના સુધી યોગ્ય છે, એટલે કે પહેલા 12 અઠવાડિયા સુધી. પરંતુ જો પાછળના બીજા 3 મહિના આવે છે, એટલે કે 6 મહિનાની અંદર જો આ કરાવવામાં આવે છે તો એક નહીં પણ 2 ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને બંને ડોક્ટરો જો સંમત હશે કે હા આ ઓપરેશન સફળતાપૂર્વક બહાર પાડી શકાય એમ છે, બંને ડોક્ટરોની સંમતિ હોય તો જ એ કરી શકાય છે. બાકી તો 3 મહિનામાં જ આ ઉપયોગી છે, 3 મહિનામાં જ એ સક્સેસફુલ રેશિયોનો વધારે છે. પણ જો જરૂર પડે ને 3 મહિના ઉપરનું હોય ને પછી કરાવવાની જરૂર પડે તો 2 ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે 2017ના સુધારેલા કાયદા પ્રમાણે. નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય. એક તો સતત ગર્ભપાત કરાવવા માટેના કારણો કયા છે? ક્યારે ગર્ભપાત કરાવવું જોઈએ? એમટીપી ક્યારે કરાવવું જોઈએ? સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે. એટલે કે જો ગર્ભધારણ છે એ કાં તો આવનારા બાળક માટે અથવા તો માતા માટે જોખમી હોય, બરાબર, શારીરિક અથવા માનસિક ઈજા કરનારું હોય તો એમટીપી કરાવવું જરૂરી છે. બીજું, જન્મનાર બાળ નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પામે. જો એવું ખબર પડે ડોક્ટરને કે આ જે ગર્ભમાં રહેલું બાળક છે એ બાળક તો વિકલાંગ છે, એ કાયમી અપંગ હશે, કાં તો એને કોઈ એવી બીમારી હશે કે જે વધારે જીવિત નહીં રહી શકે, તો પણ એમટીપી જરૂરી છે. તો બાળકને ત્યાં મારવું જરૂરી છે, નીકાળવું જરૂરી છે. એટલા માટે એમટીપી જરૂરી છે. ક્લિયર? ચલો, જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, STI, બરાબર, આ વસ્તુ ખાસ જોવાની છે. કયા કયા ચેપો છે એના વિશે વાત કરીએ આપણે. તો જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા સમાગમને લગતા રોગો, વેનરિયલ ડિઝીઝ, વીડી અથવા પ્રજનન માર્ગના ચેપ, રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ, RTI કહે છે. એટલે કે જે એવા રોગો કે જે એકબીજાના જાતીય સમાગમથી ફેલાતા હોય, મૈથુન ક્રિયા દ્વારા ફેલાતા હોય, તો એ રોગોને શું કહેવાય? તો 3 નામ આપ્યા છે ભાઈ અહીંયા. એક તો શું કહેવાય? જાતીય સંક્રમિત ચેપ, STI, અથવા તો સમાગમને લગતા રોગો, વેનરલ ડિઝીઝ, વીડી, અથવા પ્રજનન માર્ગનો ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ, RTI કહે છે. હવે આવા કયા કયા જાતીય સંક્રમિત રોગો છે જે જાતીય સમાગમથી ફેલાતા હોય છે? તો ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી, બરાબર. તો આ બધા જ રોગો છે જે જાતીય સંક્રમિત ચેપ, STIs, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ છે. અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત જે હોય એ HIV ચેપ છે, જે એઇડ્સમાં પરિણમે છે. તો એઇડ્સ જે છે ખતરનાક છે જાતીય સંક્રમિત ચેપ કહી શકાય. આ બધા રોગો તો પણ આપણે મટાડી શકીએ અથવા એનો ઇલાજ કરી શકીએ, પણ એઇડ્સ તો ખતરનાક છે ભાઈ. આ બધા કેટલાય સામાન્ય STIs છે, આમાંનો HIV નો ચેપ સૌથી ખતરનાક છે બેટા. કોની વાત કરેલી છે? HIV ના ચેપની, જેની ગહન ચર્ચા આપણે ક્યાં કરીશું? પ્રકરણ 8માં મેં કહ્યું હતું માનવ સ્વાસ્થ્ય અને જે રોગો છે બેટા, એ ચેપ્ટરમાં આપણે એની વાત કરવાની છે. કયા નંબરના? ચેપ્ટર 8મું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને એની અંદર બહુ મજા આવે એવું ચેપ્ટર છે, આપણને આપેલું છે બેટા. ઓકે બેટા, હવે આપણે આગળ જોઈએ. એમાં આપ્યું છે કે આમાંના કેટલાક ચેપ જેવા કે હિપેટાઇટિસ બી, એક હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શન, જે વપરાયેલ ઇન્જેક્શનની સોય અથવા વાડ કાપના જે સાધનો છે વગેરેની અદલાબદલીથી પણ ફેલાતા હોય છે. તો અદલાબદલીથી પણ ફેલાય છે, એટલે કે રુધિરાદાન અથવા ચેપી માતાની તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. એટલે કે આ જે રોગો છે, કયા રોગોની વાત કરી રહ્યો છું? હિપેટાઇટિસ બી અને HIV. એ જો એક વ્યક્તિની જે સિરિંજ વાપરેલી છે ઇન્જેક્શનની અને એને થયો છે અને બીજા વ્યક્તિમાં એ જ સિરિંજ વાપરવામાં આવે તો પણ થઈ શકે. અથવા તો બીજું શું કહે છે? રુધિરાદાન, એટલે કે જ્યારે બ્લડ ડોનેટ કરવામાં આવે છે તો એક વ્યક્તિના જો હશે એના બ્લડમાં તો બીજી વ્યક્તિમાં પણ જવાનું છે. અથવા તો જો માતાને થયો હોય તો એના શિશુમાં પણ આવવાનું, સ્તનપાન કરે ત્યારે. ક્લિયર? હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે. આ શું કહેવા માંગે છે? તો હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV આ 3 રોગો જો થયા તો ગયા, બરાબર. એનો મતલબ કેન્સલ થઈ જઈએ આપણે દુનિયામાંથી. પણ એના સિવાયના બીજા રોગો છે જો એનું વહેલું નિદાન થઈ જાય તો આપણે બચી શકીએ છીએ. ક્લિયર? તો સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે.
મોટાભાગના આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, બરાબર, જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવે, પ્રવાહી સ્ત્રાવ, સામાન્ય દુખાવો, સોજો વગેરે. એટલે કે આ જે રોગો છે, જ્યાં જાતીય સંક્રમિત ચેપ છે, એના શરૂઆતના જે લક્ષણો ગૌણ હોય, જેમ કે શું જોવા મળે, એક તો જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવે, બરાબર, ત્યાં ખંજવાળ આવતી હોય, બીજું પ્રવાહી સ્ત્રાવ થતો હોય, ત્યાંથી પછી પ્રવાહીનો પણ સ્ત્રાવ થઈ શકે, સામાન્ય દુખાવો થઈ જતો હોય અને સોજો પણ આવતો હોય. આ સામાન્ય લક્ષણો છે, એના શરૂઆતના લક્ષણો છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી નિદાનિત રહે છે, અનિદાનિત રહે છે, બરાબર. ઘણીવાર જે સ્ત્રીઓ છે એમાં જો આ રોગો થયા હોય, ચેપ લાગ્યો હોય, તો શરૂઆતમાં તો કોઈ ચિહ્નો દેખાતા નથી, એટલે ચિહ્નો દેખાશે નહીં તો નિદાન થશે નહીં, બરાબર. તો અહીંયા વાત ખાસ યાદ રાખજો બેટા. તો ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં રોગોના ચિહ્નો દેખાતા નથી, તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે અને ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અને એસટીઆઈથી જોડાયેલા સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. હવે ચલો, ચિહ્નો પણ દેખાઈ ગયા તો આપણે શું વિચારતા હોઈએ છીએ કે સમાજના લોકો શું કહેશે, એક સામાજિક કલંકનો ડર લાગે છે, પણ આમાં ડરવાની શું વાત છે બેટા. આ તો એક પ્રકારના કુદરતી રોગો છે, જાતીય સંક્રમિત ચેપ છે, એનું નિદાન કરવું તો જરૂરી છે, આપણે ડોક્ટરને તો બતાવવું પડશે, એની સલાહ લેવી જોઈએ, પણ આપણે શું કરતા હોય કે ડરતા હોય છે સમાજના ડરથી કે શું આવું ડોક્ટરને બતાવી શકાય કે નહીં. હા ભાઈ, કેમ નહીં, એનું ઝડપી નિદાન થાય તો આપણે બચી શકીએ છીએ. ક્લિયર? આ આગળ જતા સમસ્યામાં વધારો કર્યો છે, જેમાં નિતંબની બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ પીઆઈડી પણ થઈ શકે છે. જો આપણે વધારે ધ્યાન ના આપીએ આમાં, એનું જલ્દીથી નિદાન ન કરીએ તો આગળ શું થઈ જાય, નિતંબની બળતરાના રોગો થાય, એટલે કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ પીઆઈડી પણ થઈ શકે. ગર્ભપાત, બરાબર, જે બાળક છે ઓટોમેટિક અંદર મરી જતું હોય, એટલે ગર્ભાશય અયોગ્ય બની જતું હોય. પછી મૃત બાળકનો જન્મ, જો ભાઈ બાળકનો મૃત જન્મ પણ થઈ શકે, એમાં આટલી ગંભીર સમસ્યાઓ થઈ શકતી હોય છે જો આનું ધ્યાન ના આપવામાં આવે. ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ, વિચારો, હવે આપણને ખ્યાલ છે ગર્ભાશયમાં જ અંડ જે શુક્રકોષો અને અંડકોષનું ફલન થઈ અને શું બનતું હોય છે, ગર્ભ બનતું હોય છે. પણ આવું જો થાય તો ગર્ભાશય તો અયોગ્ય બની ગયું, તો અંડવાહિનીમાં જ ગર્ભધારણ થઈ જતું હોય છે, અને કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સીઝ. પછી અફળદ્રુપતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે. અફળદ્રુપતા એટલે કાયમ માટે જે સ્ત્રી છે માતા બની શકે નહીં, અને પ્રજનન માર્ગનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર પણ થઈ શકે જો આ બધા રોગોનું ઝડપી નિદાન ન કરવામાં આવે તો. એટલા માટે વધારે રાહ જોવી જરૂરી નથી. એસટીઆઈ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે, તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. તો આ જે એસટીઆઈ છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, એ એક સ્વસ્થ સમાજ માટે એક ખતરો બનીને ઊભો છે, જેના કારણે જે પ્રાજનનિક સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ હતો આરસીએચ, એમાં પ્રાથમિકતા આપવામાં આવી છે કે આવા રોગો ન ફેલાય, અથવા રોગો ફેલાયા હોય તો એનું નિદાન કેવી રીતે કરવું એ બધાની જાણકારી લોકોને આપવામાં આવતી હોય છે. ક્લિયર? પછી વાત કરી, જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં 15 થી 24 વર્ષોની વય જૂથના વ્યક્તિઓમાં કે જે વય જૂથમાં તમે પણ આવો છો તેમાં વધુ હોવાનું જણાવાયું છે બેટા. આ રોગો આમ તો બધામાં થતા હોય છે, બધાની અંદર સામાન્ય હોય છે, પણ જે 15 થી 24 વર્ષ એટલે કે તમે અંદર આવી ગયા, તો એ 15 થી 24 વર્ષની અંદર આ જે રોગો છે થવાનું પ્રમાણ વધારે હોય છે. ક્લિયર? ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કારણ કે નિવારણ શક્ય છે. આમાં કોઈ ટેન્શન લેવાની, કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી, આનું નિવારણ શક્ય છે. તમે ડૉક્ટરને બતાવીને એનું સરળતાથી નિદાન કરી શકો છો. નીચે આપેલા સરળ સિદ્ધાંતો અનુસાર વ્યક્તિને આ ચેપમાંથી મુક્તિ થઈ શકે. આ ચેપમાં જો તમારે મુક્તિ લાવવી હોય તો જે નીચે આપેલા સિદ્ધાંતો છે એ ખાસ ધ્યાનમાં આપજો બેટા. જુઓ, પહેલું કહે છે અજાણ્યા સાથીઓ અથવા ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો. જે અજાણ્યું સાથી છે, હવે આપણને શું ખબર એને કયો રોગ થયો હોય, તો એની સાથે જાતીય સંબંધને ટાળવો જરૂરી છે. બીજું, સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરો, કારણ કે આપણે આગળ ભણી ગયા કે નિરોધનો ઉપયોગ કરવાથી જે પ્રવાહી હોય છે એકબીજાના સંપર્કમાં આવતા નથી, જેથી આ જાતીય સંક્રમિત ચેપથી બચી શકાય. ત્રીજું, કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે થવું. બરાબર, જો એવું તમને કોઈ લાગતું હોય કે આવા લક્ષણો જોવા મળતા હોય તો શરૂઆતમાં જ ડૉક્ટર પાસે જતું રહેવું અને તરત જ નિદાન કરાવવું જરૂરી છે, જેને કારણે આપણે બચી શકીએ. બરાબર છે? ચલો નેક્સ્ટ, અફળદ્રુપતા અથવા વંધ્યતા, ઇનફર્ટિલિટી. બરાબર, અફળદ્રુપતા અથવા વંધ્યતાની અંદર શું કહેવા માંગે છે, તો પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતાના ઉલ્લેખ વગર અધૂરી છે. બરાબર, વંધ્યત્વ, અફળદ્રુપતા અને વંધ્યત્વ એટલે કે બાળક પેદા કરવાની ક્ષમતા હોતી નથી, એને અફળદ્રુપતા કહેવાય.
ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે, બરાબર. દંપતીઓ એટલે સ્ત્રીઓ, એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. એટલે કે કોઈ પણ જાતના આઈયુડી અથવા ગર્ભ નિરોધકોનો ઉપયોગ ન કરે છતાં પણ અંડકોષ શુક્રકોષોનું ફલન થઈને ગર્ભ બનતું નથી. ક્લિયર? આના અનેક કારણ હોઈ શકે, જેવા કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક. પણ એવું જરૂરી નથી કોઈ એક જ કારણ હોય એની પાછળ. એ જે અફળદ્રુપતાનું કારણ કયા છે? શારીરિક પણ હોઈ શકે, જન્મજાત રોગો પણ હોઈ શકે, દવાઓની આડઅસરો પણ હોઈ શકે, પ્રતિરક્ષા સંબંધી એટલે કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એના સંબંધી, અથવા મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે. ભારતમાં સામાન્ય રીતે ભારતની અંદર સામાન્ય દંપતીને જ બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણા દેશની અંદર અથવા ગમે ત્યાં પહેલાં તો એ જ દ્રષ્ટિએ જોવામાં આવે છે કે જો બાળકનું નિર્માણ થતું નથી તો દોષ કોને આપવામાં આવે છે? સ્ત્રીઓને આપવામાં આવે છે કે સ્ત્રીની અંદર કોઈ ખામી હશે. પણ એવું જરૂરી નથી કે સ્ત્રીમાં જ ખામી હોય, પુરુષમાં પણ હોઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. વિશિષ્ટ શ્વાસ સંભાળ કેન્દ્ર, વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, બરાબર, જેમ કે વિશિષ્ટ શ્વાસ સંભાળ કેન્દ્ર, વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય વગેરે નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. એટલે કે અહીંયા વાત કરેલી છે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય. એક એવું ચિકિત્સાલય છે જે શું કરે છે? સાચી સલાહ આપે છે, એના ઉપર રિસર્ચ કરે છે અને કહે છે કે તમને આ ખામી છે, એ ખામી દૂર કરવા માટે દવાઓ અથવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે દંપતીઓ બાળકો પ્રાપ્ત કરી શકે છે. આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જે સહાયક પ્રજનન પદ્ધતિઓ, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ART તરીકે સામાન્ય જાણીતી છે, એની સહાયથી દંપતીઓ બાળકો પ્રાપ્ત કરે છે. આપણે જાણીએ છીએ કે જ્યાં દવાઓથી કામ થતું નથી ત્યાં કેટલીક એવી આધુનિક પદ્ધતિઓ આવી છે કે જેના કારણે બાળક પ્રાપ્ત કરવામાં આવે. જેમ કે એક પદ્ધતિ જાણીએ છીએ આપણે ટેસ્ટ ટ્યુબ બેબી. એવી એક નથી, એવી તો હજારો પદ્ધતિઓ છે જેના કારણે બાળક પ્રાપ્ત કરવામાં આવતું હોય છે, જેને ART તરીકે ઓળખવામાં આવે છે, સહાયક પ્રજનન પદ્ધતિઓ તરીકે. બરાબર, તો બેટા યાદ રાખજો આ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ART. તો એ કઈ કઈ ART છે, સહાયક પ્રજનન પદ્ધતિઓ છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર બેટા? તો ચલો પહેલા આપણે વાત કરીએ ઇન વિટ્રો ફલન એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એને IVF તરીકે ઓળખવામાં આવે છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, બરાબર, જેને શું કહેવામાં આવે છે? તો IVF એટલે કે ઇન વિટ્રો ફલનનો મતલબ એવો થાય શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન. બરાબર, યાદ રાખજો બેટા ઇન વિટ્રો ફલનમાં શું થતું હોય તો અહીંયા હું તમને સમજાવું છું. IVF ની અંદર એક મિનિટ, જે IVF છે એ IVF ની અંદર શરીરની બહાર, પરંતુ પ્રયોગશાળામાં ની અંદર, બરાબર, શરીરની બહારની બાજુએ આ પદ્ધતિ કરવામાં આવે પણ પ્રયોગશાળામાં અંદર કરવામાં આવે છે, એને IVF કહેવાય. તો એને ઇન વિટ્રો ફલન કહેવાય. ઇન વિવોમાં કેવું હોય? શરીરની અંદર જ કરવામાં આવે. ક્લિયર? તો ભ્રૂણ સ્થળાંતર, એમ્બ્રિયો ટ્રાન્સફર, ET ને લગતી પદ્ધતિ છે. આની અંદર શું હોય છે? ભ્રૂણ સ્થળાંતરણ. ભ્રૂણ સ્થળાંતરણ એટલે કે ભ્રૂણ જે છે એનું સ્થળાંતર કરવામાં આવે છે, એને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. એટલે કે શરીરમાંથી પ્રયોગશાળાની અંદર લઈ જવામાં આવતું હોય છે. એમ્બ્રિયો ટ્રાન્સફર ET કહે છે, લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે. આ પદ્ધતિને શું કહીએ છીએ આપણે? ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ. એટલે કે એક નાની ટેસ્ટ ટ્યુબ કસનળીમાં બાળકનું નિર્માણ કરવાનું હોય છે, એટલે ટેસ્ટ ટ્યુબ કઈ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેમાં પત્ની અથવા દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ અથવા દાતા પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. એવું વિચારી લો કે કોઈ કારણસર જે સ્ત્રીની અંડવાહિની છે એમાં શુક્રકોષ અને અંડકોષ ભેગા થતા નથી અથવા ફલન થતું નથી, તો શું કરવાનું? કંઈ જ નહીં. પ્રયોગશાળામાં ટેસ્ટ ટ્યુબ લો, એ ટેસ્ટ ટ્યુબની અંદર એવું વાત આપણે જાતે નહીં કરવાનું, એના માટે ઘણું બધું પ્રિકોશનને રાખવું પડતું હોય છે. ત્યાં વૈજ્ઞાનિકો ડૉક્ટરે બધું કરતા હોય. એની અંદર ગર્ભાશય અથવા અંડવાહિની જેવું જ વાતાવરણ પૂરું પાડવાનું અને પુરુષનો શુક્રકોષ ડાયરેક્ટ અંદર નાખી દો, સ્ત્રીનો અંડકોષ નાખી દો એની અંદર. બંને ફલન કર્યું, હવે એમાંથી યુગ્મન જ બનશે, બરાબર, ફલિતાંડ બનશે અને પાછું ગર્ભાશયમાં દાખલ કરી નાખો એટલે ગર્ભાશય એના વિકાસ માટે તૈયારી કરી નાખી છે. અને આ રીતે પછી આવી એક પદ્ધતિ દ્વારા કરી શકાતું હોય છે, બરાબર, જેને ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ કહે છે. ક્લિયર? તને શું કહેવામાં આવે બેટા?
જેમાં પત્ની અથવા સ્ત્રીનો અંડકોશ અને પતિ એટલે પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. ત્યારબાદ ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા કોષોને અંડવાહિનીમાં સ્થાનાંતર કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જે ટેસ્ટ ટ્યુબ હતી બેટા, ધારો કે ટેસ્ટ ટ્યુબ છે એવું વિચારી લો. ટેસ્ટ ટ્યુબમાં શુક્રકોષ અને અંડકોષનું બંનેનું શું કર્યું છે, ફલન કરાવ્યું છે, જેના કારણે આ 2 કોષો ભેગા થયા. હવે 2 માંથી કેટલા 4 થાય, 4 માંથી 8 થાય, આપણે જાણીએ છીએ બરાબર. 8 થયા, જેને આપણે ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો જે છે, હવે 8 કોષો હોય તો એને શેમાં ટ્રાન્સફર કરી દેવાનું તરત જ અંડવાહિનીમાં. એટલે અંડવાહિનીમાં ધીરે ધીરે 8 માંથી 16 બનતું મોરુલા જે છે ગર્ભાશયમાં આવશે. ક્લિયર? તો આને શું કહેવાય, ફલિતાંડ અંત અંડવાહિની સ્થાનાંતર ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એટલે કે ZIFT કહે છે. આને શું કહી શકાય, તો ફલિતાંડ અંત અંડવાહિની સ્થાનાંતર. એને શું કર્યું, આ જે ફલિતાંડ બન્યું હતું 8 કોષોનું, એને ક્યાં કર્યું છે, આપણે અંડવાહિનીમાં સ્થાનાંતરિત કર્યું છે. અને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કર્યું એટલા માટે આ પદ્ધતિને કહેવાય છે ફલિતાંડ અંત અંડવાહિની સ્થાનાંતર એટલે કે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. અને આ પદ્ધતિનું નામ પણ અહીંયા આપેલું છે ZIFT. યાદ રાખજો. ZIFT માં શું કરવાનું, તો પ્રયોગશાળાની અંદર ટેસ્ટ ટ્યુબની અંદર યુગ્મનજમાંથી 8 કોષો વાળું બનાવી દેવાનું. 8 કોષોનું બનાવીને પછી અંડવાહિનીમાં દાખલ કરવાનું, જેને કહેવાય ZIFT. ક્લિયર? ઓકે. પણ જો અહીંયા 8 કરતા 16 કોષો થઈ ગયા હોય, કેટલા કોષો બની ગયા હોય, 8 બદલે 16 કોષો બન્યા હોય, તો 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળના વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવાનું. જો 8 કોષો સુધી બન્યું તો ડાયરેક્ટ અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરો, પછી આગળ વધી 16 કોષો સુધી ગર્ભાશયમાં આવી જશે. પણ ઓલરેડી અહીંયા જ 16 કોષો બની ગયા છે તો પછી અંડવાહિનીમાં ના કરાય, એને ગર્ભાશયમાં જ દાખલ કરાવવું પડે. તો એને શું કહેવાય, અંતઃ ગર્ભાશય સ્થાનાંતર ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર એટલે કે IUT કહે છે. શું કહેવાય એને, IUT. બરાબર. ક્યારે, 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને વિકાસ કરવા માટે ક્યાં સ્થાનાંતરિત કરવાનું, ગર્ભાશયમાં. જો 8 હોય તો અંડવાહિનીમાં, જેને ZIFT કહેવાય. પણ 16 થઈ ગયા હોય 8 કરતા વધુ તો એને શું કહેવાય, IUT ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર કહેવાય. ક્લિયર? ઓકે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન સ્ત્રીના શરીરમાં જ જનન કોષોનું સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતર માટે ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર. ઘણી સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તો ઇન વિવો પદ્ધતિ વપરાય. ઇન વિવોમાં શું, તો એમના શરીરની અંદર જ, ઇન વિટ્રો એટલે શરીરની બહાર પ્રયોગશાળામાં કર્યું, પણ ઇન વિવો એટલે શરીરની અંદર શું કરવાનું, ઇન વિવો ફલન એટલે સ્ત્રીના શરીરમાં જ જનન કોષોનું સંયોજન કરાવવાનું, શુક્રકોષ અને અંડકોષનું સંયોજન કરાવવાનું, અને પછી શું કરાવવાનું, ગર્ભસ્થાનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતર માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો એને શું કહેવાય, ઇન વિવો કહી શકાય. બરાબર. એવા કિસ્સાઓમાં કે જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે, એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવાય છે, જેમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત એટલે કે GIFT ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે એવું વિચારી લો કે જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, બરાબર, અંડકોષો ઉત્પન્ન નથી કરી શકતી, પણ એનું ગર્ભાશય છે એ તો ભ્રૂણના વિકાસ માટે તૈયાર છે, એ યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. તો શું કરવાનું, તો બીજી જે દાતા સ્ત્રીમાંથી અંડકોષ લઈ અને એના અંડવાહિનીમાં દાખલ કરી દેવાનો, અને પછી શુક્રકોષ તો આવવાનો છે, ફલન થશે, અને પછી ગર્ભાશયમાં ભ્રૂણનું નિર્માણ થશે. તો આ જે પદ્ધતિ છે કે જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પરિમાણ પૂરું પાડી શકે, એમના માટે એક અન્ય પદ્ધતિ અપનાવાય, જેમાં શું કરવાનું, દાતામાંથી અંડકોષ લઈ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવાનું. અને આ પદ્ધતિને શું કહેવામાં આવે છે, GIFT ગિફ્ટ એટલે કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. એમાં ગેમેટ એટલે કે જનન કોષ દાખલ કર્યો છે, એનું ટ્રાન્સફર કર્યું છે, એટલે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર કહેવાય, કરવામાં આવે છે. પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની આ એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ આંતરકોષ રસીય શુક્રકોષ નિક્ષેપણ ICSI ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન છે. બરાબર. આમાં શું કરવાનું જોજો ખાસ, હવે એક કઈ પદ્ધતિ, એક મિનિટ બેટા, આંતરકોષ રસીય શુક્રકોષ નિક્ષેપણ ICSI ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. બરાબર. જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ જે શુક્રકોષ હતો એને અંડકોષમાં દાખલ કરી નાખ્યો, ડાયરેક્ટ ઇન્જેક્શન મારફતે દાખલ કરી નાખ્યો. વાત પૂરી ભાઈ. હવે ક્યાં શુક્રકોષ આવે ક્યાં અંડકોષ આવે, બંને ભેગા થાય ના થાય, અથવા શુક્રકોષ પહોંચી વળે કે ના પહોંચી, ડાયરેક્ટ પદ્ધતિ, શુક્રકોષને પકડ્યો અને ડાયરેક્ટ અંડકોષમાં જવા દીધો. વાત પૂરી થઈ ગઈ. તો એ પદ્ધતિને શું કહેવાય, ICSI ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, ગુજરાતીમાં આંતરકોષ રસીય શુક્રકોષ નિક્ષેપણ. ક્લિયર?
જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવામાં સક્ષમ ન હોવાને કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. બરાબર. હવે ઘણીવાર વંધ્યતા અથવા અફળદ્રુપતા એટલે કે બાળક પેદા કરવાની ક્ષમતા ઘણીવાર નથી હોતી. તેનું કારણ એકલી સ્ત્રી હોતી નથી. પુરુષમાં પણ ખામી હોઈ શકે. કઈ ખામી હોઈ શકે? કે પુરુષ સાથે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને, ઘણીવાર વીર્ય ઉત્પન્ન જ થતું ના હોય, અંદર દાખલ જ ના થઈ શકતું હોય, તો એ પણ હોઈ શકે. અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય. યાદ કરો, પેલા 60% શુક્રકોષો કેવા હોવા જોઈએ, 40% કેવા હોવા જોઈએ. બરાબર. તો 200-300 મિલિયન ઉત્પન્ન થતા હોય, પણ એના કરતાં ઓછા ઉત્પન્ન થતા હોય તો પછી ત્યાં ખૂબ ઓછી સંભાવના હોઈ શકે છે. તો એ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. તો તેને કૃત્રિમ વીર્ય સેચન કહેવાય ને. કૃત્રિમ વીર્ય સેચન એટલે કે AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. હવે ધારો કે જો પતિ છે એ વીર્યને સક્ષમ રીતે ગર્ભાશયમાં દાખલ ન કરી શકતો હોય યોનિમાર્ગમાં, તો એના માટે શું કરવામાં આવતું હોય છે? તો ડાયરેક્ટ પતિમાંથી વીર્યને લેવામાં આવે અને કૃત્રિમ રીતે જ એને ડાયરેક્ટ યોનિમાર્ગમાં દાખલ કરી દેવામાં આવે, એટલે કે અંડકોષ પાસે શુક્રકોષ જવા દેવામાં આવે. તેને શું કહેવાય? કૃત્રિમ વીર્ય સેચન, IUI, અંતઃગર્ભાશય વીર્ય સેચન, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, જેને શું કહેવામાં આવે છે? તો એને IUI, એક મિનિટ, જેને શું કહીએ છીએ બેટા આપણે? તો IUI, અરે યાર, ઓકે, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. બરાબર. તો ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન અથવા અંતઃગર્ભાશય વીર્ય સેચન, એમાં શું? તો ડાયરેક્ટ વીર્યને કોઈ સાધન મારફતે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે, એને ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન અથવા કૃત્રિમ વીર્ય સેચન પણ કહે છે. ક્લિયર છે? ડન. જો કે વિકલ્પો ઘણા છે, પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાંતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર પડે છે બેટા. આવા ઘણા બધા વિકલ્પો છે, ઘણી બધી ટેકનોલોજી છે, પણ આમાં જે ડૉક્ટર છે એ કુશળ હોવો જોઈએ, નિષ્ણાંત હોવો જોઈએ. સાથે સાથે આમાં ખર્ચો પણ વધારે થતો હોય છે. તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. એટલા માટે આ ટેકનોલોજી તો વિશ્વમાં આવી ગઈ છે ક્યારની, પણ આ ટેકનોલોજી મોંઘી હોવાને કારણે અને કુશળ ડૉક્ટરોના અભાવને કારણે આપણા દેશમાં ઓછી છે. જોકે ઘણી જગ્યાએ આવી જ ગઈ છે આપણે. બરાબર. એવું નથી કે ઓછી છે, ઘણી જગ્યાએ આપણે આવી ગઈ છે. ઘણા ડૉક્ટરો આપણા હોશિયાર છે. બરાબર. અને તમે પણ ડૉક્ટર જ બનવાના છો. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, બરાબર, જો આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે. આ એક લાગણીસભર જે રિલેશનશીપ છે એની સાથે સંકળાયેલી છે, ભાવનાત્મક છે, ધાર્મિક રીતે પણ સંકળાયેલી હોય છે, અને સામાજિક પરિબળો પણ આમાં અડચણરૂપ બનતા હોય છે. આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. છેલ્લે તો આ બધી પદ્ધતિઓ શું કામ કરવામાં આવે છે? કે સંતાનની પ્રાપ્તિ થાય. બરાબર. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે, આપણે જાણીએ છીએ. અનાથ અને નિરાધાર બાળકો છે, તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો કદાચ પુખ્તતા સુધી જીવિત પણ રહી ન શકે. આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી આપે છે, અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટેની આ ખૂબ સારી પદ્ધતિ છે. એક છેલ્લો ઉપાય છે બેટા, કે આપણે જાણીએ છીએ કે ઘણા અનાથ આશ્રમ પણ છે જેમાં અનાથ બાળકો છે. જો એમની સારી દેખરેખ નહીં કરવામાં આવે તો એ તો અનાથ છે, માતા પિતા વગરના છે, કોઈ છત્ર છાયા નથી એમના પર. તો એ બાળકો પુખ્તતા સુધી, જ્યાં એમને પુખ્ત અવસ્થા આવે ત્યાં સુધી જીવિત પણ ના રહી શકે, કારણ કે એમની દેખભાળ થતી નથી. તો જે માતા પિતા છે, જે પતિ પત્ની છે, કે જે બાળક પેદા થતું નથી, તો આ બધી ટેકનોલોજીમાં ખર્ચો કર્યા વગર એક બાળકને જ તમે દત્તક લઈ શકો છો, ગોદ લઈ શકો છો. આપણા ભારતનો કાયદો એને અનુમતિ આપે છે. તો એક બાળકને માતા પિતા મળી રહેશે અને એક પતિ પત્નીને બાળક પણ મળી રહેશે. આમાં કોઈ ખર્ચો નથી બેટા. તો આ બધી વસ્તુનું પણ ધ્યાનમાં રાખવાની બાબત છે, જેના કારણે આ થઈ શકે છે. અને આપણે એકદમ સરસ રીતે NCERTની લાઇન બાય લાઇન ચોથું ચેપ્ટર પણ પૂરું કર્યું છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય. 2 ચેપ્ટર પૂરા થયા, માનવમાં પ્રજનન, પ્રાજનનિક સ્વાસ્થ્ય. હવે નેક્સ્ટ ચેપ્ટર તરફ આપણે આગળ વધીશું. ત્યાં સુધી આપણે અહીંયા રાખીએ છીએ બેટા. જાગ્રત રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે બેટા. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. અહીંયા સુધી રાખીએ. ખૂબ ખૂબ આભાર.